હું મારા 5-25 હજાર માટે કોઈકના 20-25 વર્ષ કેમ બગાડી શકું? આ બધી વસ્તુ જોઈ અને મને સમજાય છે કે કોક હેરાન થાય ને તો કોકની જિંદગી બગડે. ભગવાને ખાવાના રોટલા દીધા છે તો આ વસ્તુ તો ન જ કરવી. અને એ બીજે ગયા હોય રિસ્પોન્સ ના મળ્યો હોય અને પ્રોજેક્ટ બંધ થઈ ગયા હોય એવા રાજકોટમાં મિનિમમ 5 દાખલા છે. રાજકોટમાં એક પ્રોજેક્ટ છે જે 87-85-90 લાખ રૂપિયામાં વેચાતો હતો. એ બિલ્ડરના અને XYZ કારણે આજે 65 લાખમાં વેચાય છે. રિયલ એસ્ટેટમાં સૌથી વધારે ફેક કમિટમેન્ટ આપી અને કામ થતું હોય છે. કે બીજા સિટી છે આની કમ્પેરમાં રાજકોટના આવનાર 5 વર્ષ કેવા હશે રિયલ એસ્ટેટ સેક્ટર? જનરલી છે ને રાજકોટ ધોની જેવું છે. 100માંથી 10 જણા એવા છે કે જે 5 વર્ષનું વિચારે છે, કાંઈ જોયા વગર. સૌથી વધારે છેતરાય છે નાનો માણસ. જે ડેપ્રિશિએટિંગ એસેટ છે એ સસ્તી નથી લેવી. ફોન બધાઈને કે એક કસ્ટમર આવે ને તો એને આખો સ્કેન કરી લે. વાય ક્લિયર કરવો, વાય ક્લિયર કરવો, કોઈ પણ વસ્તુ હોય તો પ્રોફાઇલ જોઈ અને નક્કી કરવું જોઈએ. જે અમે કરતા હોઈએ છીએ. કોઈ બિલ્ડર એજ્યુકેટ નથી કરતો ક્લાયન્ટને. જેટલાને તમે કહો ને બધે શું કહો 10 વર્ષ પછી ફ્લેટમાં ભાવ નથી વધતા, પણ હજી જો તમારે ફ્લેટને 25 વર્ષની બદલે 50 વર્ષ સુધી રિલેવન્ટ રાખવું હોય ને તો એના માટે આજે પે કરવું. મારું આદર્શ જે છે એ બ્લેક રોક છે. રિયલ એસ્ટેટ અને ગોલ્ડ એ ત્યારે હતા, આજે છે ને ભવિષ્યમાં રહેશે. નો લીધું એમાં પસ્તાણો હોય એવા જાજા લોકો છે, લીધું ને પસ્તાણો હોય એવા લોકો. જૂના બિલ્ડિંગ આજે તમે જોશો રાજકોટના તો એ આજે ફૂલ કડે ધડે છે અને આજે રિલેવન્ટ છે ઘણી બધી જગ્યાએ. લોકોનો ટ્રસ્ટ જે છે એ સક્સેસ છે, ટીમનો ટ્રસ્ટ જે છે એ સક્સેસ છે. પુઅર માઇન્ડસેટ એટલે આજની તારીખે જેટલા લોકો રિયલ એસ્ટેટ લેવા જાય છે અને ભાવના કારણે, ખાલી ભાવના કારણે ભવિષ્યનું નથી વિચારતા, ફ્યુચરમાં રહે છે કે નહીં, અને હેરાન થાય છે. દે ઓલ આર પુઅર માઇન્ડસેટ. એ ગરીબમાં ગરીબ માણસ એ 5 સ્ટારમાં ખાવા જાય છે ત્યારે એ કહે છે કે આના તો પૈસા લે ને ભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, આજના આપણા ગેસ્ટ છે એ રિયલ એસ્ટેટ સેક્ટરને ઉપરથી નહીં પણ એના મૂળ રૂપથી જાણે છે અને જેઓના માર્ગદર્શન હેઠળમાં ઘણા બધા પ્રોજેક્ટો સફળતાપૂર્વક વેચાઈ ગયા છે અને હાલમાં પણ વેચાય છે. એવું વ્યક્તિત્વ એટલે APH અને ક્રિષ્ના રિયાલિટી માર્કેટના ફાઉન્ડર એવા દીપકભાઈ કાનાબાર. દીપકભાઈ પોતે માત્ર હોલસેલર જ નહીં પણ સાથે એક રિયલ એસ્ટેટના માર્કેટિંગ ધુરંધર છે અને આજે આપણે એમની જર્ની, રિયલ એસ્ટેટનું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કેવું છે તે પણ ચોક્કસપણે જાણવાના છે. તો આ પોડકાસ્ટની એક મિનિટ તમારા માટે ખાસ અને ખૂબ મહત્વની રહેવાની છે. જો તમે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સેલર, બાયર, બ્રોકર, બિલ્ડર, ઇન્વેસ્ટર અથવા અન્ય કંઈ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સર્વિસ કે મટીરિયલ સપ્લાયર છો તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જરૂરી છે. દીપકભાઈ, રિયલ ટોક્સના એપિસોડ નંબર 2માં તમારું સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે રિયલ એસ્ટેટમાં એક મોટામાં મોટો મિથ રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિને મકાન પોતાનું લેવું જોઈએ કે રેન્ટ ઉપર લેવું જોઈએ. તો આ વિશે તમે શું કહેશો? મિથ એટલે થેન્ક યુ પોડકાસ્ટમાં બોલાવવા બદલ. અને વાત છે જ્યાં સુધી મિથની, તો એ મિથ રહેવાનું કારણ એ છે કે આપણે ત્યાં એક વાત ચાલુ થાય ને એ પછી જે છે ને એને ભેડચાલની જેમ બધા બોલવા માંડે કે 1 રૂપિયો લ્યો અને 1 રૂપિયાના 2 રૂપિયા ચૂકવવાના. તમે લોન 10 લાખની લ્યો ને તમારે 20 લાખ ચૂકવવાના. તમે લોન લ્યો છો તો તમે તો બાથરૂમના જ પૈસા ભરો છો, બાકી બધું તો બેંક પાસે પડ્યું છે. અને જે જનરલ માણસ છે એની પાસે ગણતરીઓનો ટાઈમ નથી. પણ ભાડે લેવું અને EMI ઉપર ઘરનું લેવું એ બેમાં 100% જે છે એ EMI પર ઘરનું લેવું બેટર છે. કેમ કે 100% કેલ્ક્યુલેશન મુજબ મકાનની કિંમતના 1.5 20 વર્ષમાં ભાડું ચૂકવાય છે. ડબલ તમે ચૂકવી દો છો EMIના, પણ 10 વર્ષમાં જ ચૂકવી દે છે એટલે ઓલમોસ્ટ જે છે એ 1.5 ચૂકવાય છે. બીજી વસ્તુ કે મકાનનું એપ્રિશિએશન જે થાય છે 20 વર્ષમાં એ મુજબ ગણે તો 4 થી 5 ગણા પૈસા મિનિમમ થાય છે. મિનિમમ કહું છું, 7 ગણા 10 ગણા થયા છે. એ લોકોને નથી સમજાતું અને એના કારણે આ મિથ
લોકોની જાતી નથી, કેમ કે કેલ્ક્યુલેશન નથી. નથી. પણ આ કેલ્ક્યુલેશન કરે તો બધા માટે સારું છે. બીજી વસ્તુ એવી છે કે ભાડે રહીને 2, 3, 4 વર્ષે મિનિમમ ચેન્જ કરવું, ખાલી કરવું. ઓકે, ભાડા કઈ સ્પીડમાં વધશે એ કોઈને નથી ખબર. આજે બધાને એ લાગે છે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક તેજી આવે ને, એક તેજી એટલે આખું બજેટ વિખાઈ જાય છે લોકોનું. અને ઘણા લોકો હેરાન થાય છે, પણ હજી નથી સમજતા. પણ ઘરનું લેવું દેટ ઇઝ 100% બેટર દેન રેન્ટ. અને બીજું કે ભાડું ભરશે તો એ ગયા ખાતે છે 100%. આમાં એને એના જે કઈ પૈસા છે એનું રિટર્ન ને એના કંઈક ને કંઈક જમા તો થાય જ છે. એને રિટર્ન મળવાનું જ છે ઇન ફ્યુચરમાં, આજે નહીં તો કાલે. હા, 100%. બરોબર. દીપકભાઈ, આપની જે આજની દીપકભાઈ કાનાબાર એન્ડ એપીએટ્સ ની જે બ્રાન્ચ છે, તો તમારા શરૂઆતના દિવસો કેવા હતા? તમે જ્યારે આ પ્રોફેશનમાં આવ્યા તો કંઈક એવી તકલીફ હશે કે જેનું તમે સોલ્યુશન અત્યારે તો કરો જ છો, અને જે તે સમયે તમને કંઈક એવો પ્રોબ્લેમ ફેસ થયો હશે કે જેના લીધે તમે આ ફિલ્ડમાં અત્યારે જે ફિલ્ડમાં તમે બેસ્ટ છો એ ફિલ્ડમાં આવ્યા, તો એવું શું હતું? બેઝિકલી 2008માં અમારા પાર્ટનર્સથી છૂટો થયો, અને એ પહેલાં અમે ખાલી કોર્પોરેટનું કામ કર્યું. ઓલમોસ્ટ ઇલેક્ટ્રોનિક કહી લ્યો, તમે ઓટોમોબાઈલ્સ કહી લ્યો, મેકડી કહી લ્યો, બધા કોર્પોરેટનું કામ કર્યું. પણ 2008માં મારી પાસે કોર્પોરેટનું કામ કરવું હોય ને તો ફંડ જોઈએ, તો ફંડ નહોતું. એટલે અમે લોકલ લોકોનું જ કામ કરતા કે બીજું કે જે એડવાન્સ દઈએ ને એનું કામ કરવાનું, નહીં તો નહીં કરવાનું. બરોબર. પણ ત્યારે એક વસ્તુ સ્ટડી કરતા હતા કે લોકો કેવી રીતે કામ કરે છે, અને 2008થી 2010 બે વસ્તુનું સ્ટડી કર્યું કે વર્લ્ડની કંપનીઓ કેવી રીતે આગળ આવી, બીજું એડ એજન્સીઓ કેમ આગળ આવી શકે. બે જ, કેમ કે પૈસા ઘણા કમાવાતા. તો વર્લ્ડમાં જે કંપનીઓ કામ કરતી હતી એનું એનાલિસિસ કરીને એની ઇનસાઇટ્સ જે કોર્પોરેટમાં કામ કર્યું હતું એ મળી. બરોબર. કે એ લોકો ડેપ્થમાં જાય છે, એ આવતીકાલનું નહીં, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષનું વિચારે છે, એ લોંગ ટર્મ પ્લાન કરે છે. અને સેમ ટાઈમે કે એડ એજન્સી 3 જણા પાસેથી સૌથી સારું કમાઈ શકે, કેમ કે સૌથી સારા સ્પેન્ડર જે છે, ખર્ચો કરવાવાળા 3 જ જણા છે. FMCG, એજ્યુકેશન અને એટ ધેટ ટાઈમ રિયલ એસ્ટેટ. બધામાં હાથ પગ મહેરા. સૌથી પહેલો જે કાંઈ મેટર છે બધી જગ્યાએ એમાં જતા હતા. 6 થી 12 મહિના અમે રાજકોટના ઓલમોસ્ટ બધા બિલ્ડરને કે એક હેન્ડબિલનું કામ આપો, ખાલી એક હેન્ડબિલનું, એમ બિલ્ડરનું કામ કરવું છે. પણ પેલું કામ મળતા અમને 1 વર્ષ લાગ્યું, અને ત્યાર પછી ક્યારેય વાંધો નથી આવ્યો એમ. બરાબર. ત્યાર પછી 100% ઈશ્વરની એટલી કૃપા રહી કે જેટલા પ્રોજેક્ટ્સ કર્યા એ બધું સુપર સે ઉપર રિસ્પોન્સ મળ્યો, રિઝલ્ટ મળ્યું, બિલ્ડર્સ એવા મળ્યા, બિલ્ડર્સે ટ્રસ્ટ એવડો એ લેવલનો મૂક્યો કે જે કલ્પનાની બહાર કરી શકાય. અને તમારા જે કેમ્પેનિંગ હોય છે, હું પર્સનલી ઘણા બધા જોતો હોઉં છું, તો એ એક એવું હોય કે ઓર્ગેનિક માર્કેટિંગ થાય છે વધારે. જનરલ એજન્સી વાળા હોય ને એ પ્રોફેશનલ એવી બધી રીતે માર્કેટિંગ કરે કે લોકોને ખબર પડી જાય કે આ માર્કેટિંગ છે. અને જનરલી તમે જે વેમાં કોઈ પણ વસ્તુ રિપ્રેઝન્ટ કરો છો, તો એનો આખો વે થિંકિંગ સામેવાળા કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી બધી વસ્તુ વિચારીને પ્રેક્ટિકલી રિપ્રેઝન્ટેશન થાય છે કોઈ પણ પ્રોડક્ટ હોય. એની પાછળની શું વસ્તુ કામ કરે છે? એની પાછળ છે ને મોટી કંપનીઓ કેવી રીતે થઈ, મોટી એડ એજન્સીઓ કેવી રીતે થઈ, તો કે એ ડીપ ડાઈવ કરે. ખાલી એક કેમ્પેન આવ્યું છે તો કેમ્પેન ના કરી નાખે. મારા આદર્શ કોઈ પણ ઓલાની અંદર કે મારે જે છે એ કેવી રીતે કરવું જોઈએ, એડવર્ટાઇઝિંગ કેવી કરવી જોઈએ. પિયુષ પાંડે સર, હવે એ જે છે ને એ એક વસ્તુ કહેતા કે તમે જ્યારે એડવર્ટાઇઝિંગ એજન્સી ચલાવો છો ને તો તમારા ઉપર એક ભાર છે કે એક કંપની તમને 100% ઓથેન્ટિક કરે છે કે હવે મને આગળ લઈ જવાની જવાબદારી તારી. તો ત્યારે અમે રિયલ એસ્ટેટમાં બાયરને શું જોઈ છે, બાયર કોણ છે એ સમજવાની કોશિશ કરી, બિલ્ડરના પેન પોઈન્ટ ક્યાં છે એ સમજવાની કોશિશ કરી, અને એ કોશિશમાં ડીપ ડાઈવ કરતા ગયા. અને ઈશ્વરની એટલી કૃપા રહી કે આજે કોણ કયા પ્રોજેક્ટમાં શું ટાર્ગેટ છે, કેવી રીતે છે, એ મુજબ કામ કરીએ છીએ. બિલ્ડરને રાજી કરવાનું ખાલી અમને મજા નથી આવતી કે કેમ્પેનની લાઈન બહુ સરસ થઈ ગઈ, એક વિડીયો સરસ ઉતરી ગયો, તમે એને અમે ઘણી બધી વાર કહીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે કરો ને ત્યારે એ સારું લાગવા માટે નથી, એ વેચાવા માટે છે. તમે ગમે એટલું સારું લાગે એવું કરો પણ માલ ન વેચાય. રિયલમાં ઓબ્જેક્ટિવ ફૂલફિલ થવો જોઈએ. હા, એ થવો જોઈએ. 50 થી 60% કેમ્પેન ફેલ જાય છે.
એનું કારણ એ હોય છે કે ઘણી બધી વાર બિલ્ડર પણ શું પ્રિફર કરતા હોય છે કે ભાઈ ઓકે મારે આ જોઈએ છે, મારે આમ કરવું છે. લોંગ ટર્મ પ્લાનિંગ નથી હોતો. ના, બિલ્ડરને એવું હોય કે ભાઈ ઓકે હું કહું છું તો મારો પ્રોજેક્ટ બહુ મોટો છે તો મારે આ કરવું છે, હું આમ પ્લાન કરું છું. અને અમારો ફોકસ એક વાત પર હોય છે કે જે બાયર છે એ આ કેમ્પેન જોઈને શું વિચારશે, એનો બાઇંગ પેટર્ન શું છે, બિહેવિયર પેટર્ન શું છે, એ કેટલા ટાઈમે ડિસિઝન લે છે. તમને જેન્યુન કહું ને તો 2010-11થી કેમ્પેન ચાલુ કર્યા ને તો 15 દિવસમાં અમે આખા પ્રોજેક્ટ વેચેલા છે. પેલા 15 દિવસમાં સોલ્ડ આઉટ. 15 દિવસમાં સોલ્ડ આઉટ. અમારા પેલા 25, 30, 40 કેમ્પેન રહ્યા હશે, વેચાઈ ગયો એ માલ. કેમ કે પેટર્ન અમને સમજાતી હતી કે ભાઈ ઓકે બાયર આ છે, એ બાયર ઓકે પ્રોજેક્ટ ઓછા હતા એ બધાના કારણે. ઓકે પછી અમને સમજાણું કે હવે જે છે એ બાઇંગ અને ડિસિઝન ટાઈમ વધ્યો છે તો હું એ જ પેટર્નને પકડી રાખું તો ન ચાલે. બરોબર. હું આઈફોનમાં ઓલા ડબલાની રિંગટોન લગાડવાની કોશિશ કરું કે ટેણીને ન થાય. હવે એમાં સિરીને કહી તો લાગી જાય છે, તો એ પેટર્ન અમે ફેરવી નાખીએ છીએ. ઓકે. અને 90% કેસમાં એવું કરીએ છીએ કે ટાર્ગેટ ઓડિયન્સને પ્લાન કરતા હોય છે, નહીં કે બિલ્ડરને. અને એના કારણે ઈશ્વરની કૃપા રહી છે કે રિસ્પોન્સ મળતો હોય છે. અમારો 90-95% નો સક્સેસ રેશિયો છે બોસ. બરોબર, જે બહુ સારી વસ્તુ કહેવાય આપણા સેક્ટર માટે. સચિનનો નથી એટલો, સચિન તેંડુલકરનો નથી એટલો. તો ખરેખર આ વસ્તુની જરૂર છે અત્યારે. હા, કેમ કે બહુ પૈસા ખાઈ જાય. એક બિલ્ડરનો કોઈ પ્રોજેક્ટ ફસાઈ જાય એટલે કે 2 મહિના 4 મહિના કે 2 વર્ષ જ્યારે એ ડિલે થાય ત્યારે એને કેટલું નુકસાન જાય. એ બાયર 200-300 લોકો જે છે એને ડિલે થાય તો કેટલું નુકસાન જાય, એ બધું અમે ડીપ સ્ટડી કરીને કે ભાઈ ઓકે એ ના થવું જોઈએ. બને એટલી કોશિશ એવી હોવી જોઈએ કે ફાસ્ટેસ્ટ સેલ થાય અને બેસ્ટ રિસ્પોન્સ મળે અને મિનિમલ કે રિક્વાયર્ડ કોસ્ટમાં. હા, રિક્વાયર્ડ કોસ્ટમાં રાજી રાખવા માટે હું રાજી રહું, મને પૈસા મળી જાય, બહુ અઘરું હોય છે. કેમ કે ઘણીવાર બિલ્ડર શું કે મને 15 દિવસમાં કે મહિના દિવસનું કેમ્પેન આપો 1 કરોડનું. અમે મૂકેલા છે 8 થી 10 કેમ્પેન અમે એવા મૂકેલા છે કે બિલ્ડરને કે ભાઈ ઓકે મારે આમ જ કરવું છે અને અમે કીધું રિસ્પોન્સ ન મળે, સોરી બોસ, નહીં મળે રિસ્પોન્સ એમ. બરોબર. અને એ બીજે ગયા હોય રિસ્પોન્સ ના મળ્યો હોય અને પ્રોજેક્ટ બંધ થઈ ગયા હોય એવા રાજકોટમાં મિનિમમ 5 દાખલા છે જે તમે જાણો છો. હા, પણ એનો કઈ કહેવાનો મતલબ હા. આ સિવાય તમારી જે ઓવરઓલ જર્ની છે તમારી પર્સનલ, એમાં એવા શું મેજર ચેલેન્જીસ કે સેટબેક્સ છે કે જે તમને જે તમારા માટે લેસન સ્વરૂપે છે પણ આપણા જે દર્શક મિત્રો છે એને એમાંથી કંઈક આપણે ટિપ્સ આપી શકીએ કે જે નવા રિયલ એસ્ટેટમાં જે લોકો આવશે તો એવી કઈ વસ્તુ છે? રિયલ એસ્ટેટમાં જેટલા બિલ્ડર, બ્રોકર કે કોઈ પણ એડવર્ટાઇઝિંગ એજન્સી વાળો આવતું હોય તો રિયલ એસ્ટેટમાં ઇન્સ્ટન્ટ પૈસા માટે આવે છે બધા લોકો ઓલમોસ્ટ. પણ એ આશીર્વાદ લેવાનું અને 90% કેસની અંદર જો તમે ખોટા પડો ને તો એ એટલી જ બદદુઆ લેવાનું કામ હોય છે. કોઈક આખી જિંદગીના પૈસા એક બાયર રોકે છે અને જો એ પ્રોજેક્ટમાં તમારી ભૂલના કારણે કોઈ પણ તમારી ભૂલના કારણે તકલીફ થાય છે તો એનો જવાબદાર કોણ? રાજકોટમાં એક પ્રોજેક્ટ છે જે 87-85-90 લાખ રૂપિયામાં વેચાતો હતો. એ બિલ્ડરના અને XYZના કારણે આજે 65 લાખમાં વેચાય છે. તો એ 250, 300, 400, 500 ફ્લેટ હતા, એમાં 200, 250 વેચાના હતા. એને 20 લાખનું નુકસાન ગયું અને 10 લાખ એને ઇન્ટરેસ્ટ ભર્યું હતું. તો એ 30 લાખ રૂપિયાનો જવાબદાર કોણ? એટલે બને એટલી કોશિશ જે આવતા હોય એને એ કરવી જોઈએ કે બેસ્ટ થોડો ટાઈમ આપી અને કામ કરવું જોઈએ. કાલે જ હું કરી નાખીશ એ ના કરવું જોઈએ. રિયલ એસ્ટેટમાં સૌથી વધારે ફેક કમિટમેન્ટ આપી અને કામ થતું હોય છે. એ એડવર્ટાઇઝિંગ એજન્સી હોય, એ બિલ્ડર હોય ઓર એ બ્રોકર હોય. એટલે ઓર્ગેનિક કરવું જોઈએ. ઓર્ગેનિક કરવું જોઈએ. બરોબર. રાજકોટની આપણે વાત કરીએ કે રાજકોટમાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર ઘણા બધા ડેવલપમેન્ટ થાય છે અને તમે પોતે પણ તમારા પ્રોફાઇલ ઉપર ઘણી બધી આ વસ્તુને લઈને ઝુંબેશ ઉપાડી છે અને એમાંય તમને પ્રતિસાદ સારો મળે છે. આપણે અત્યારે લાઈવમાં તમારી પાસે એ જાણવું છે કે રાજકોટ માટે આવનારા 5 વર્ષ છે એ હજી થોડુંક ડિટેલમાં દર્શક મિત્રોને સમજાવો કે બીજા સિટી છે જેમ કે અમદાવાદ છે, બરોડા કયો કે સુરત પકડો, તો આની કમ્પેરમાં રાજકોટના આવનાર 5 વર્ષ કેવા હશે રિયલ એસ્ટેટ સેક્ટરમાં? જનરલી છે ને રાજકોટ ધોની જેવું છે.
ધોની છે ને બોલે ઓછું ને ફટકારે જાજુ એમ. બરોબર. તો રાજકોટે પોતાના વિશે કોઈ દી કાંઈ કીધું નથી. અમદાવાદ સુપર સે ઉપર છે, સચિન તેંડુલકરની સ્ટાઇલમાં એ બેટિંગ કરી જાય છે. સુરત અદ્ભુત, બરોડા અદ્ભુત. પણ રાજકોટની જી સ્ટ્રેન્થ છે એ ઇન્ડસ્ટ્રી છે. અને હવે જી ઇન્ડિયાનો પાવર છે આવતા 5 વર્ષ 10 વર્ષ કે 25 વર્ષ, જી એને સુપર પાવર બનવાનું છે કે બનવું છે, તો એના માટે ઇન્ડસ્ટ્રી સૌથી મોટી રિક્વાયર છે. જી રાજકોટમાં સૌથી વધારે છે. ઓકે, રાજકોટની સરાઉન્ડિંગ એટલી મજબૂત છે. જામનગરમાં મસ્ત મોટી ઇન્ડસ્ટ્રી આવે છે બ્રાસની. મુકેશભાઈ આપણા જામનગરમાં છે, ડેટા સેન્ટર અહીંયા લઈ આવે છે. કચ્છ એટલું સરસ ડેવલપ થાય છે. મુકેશભાઈ ને ગૌતમભાઈ બંને જે છે અહીંયા એવડા મોટા મોટા પાવર પ્લાન્ટ કરે છે. મોરબી અદ્ભુત કામ કરી રહ્યું છે, અદ્ભુત. રાજકોટની ઇન્ડસ્ટ્રીની અંદર ન ભૂતો ન ભવિષ્યથી એવડા મોટા મોટા કારખાના થાય છે, એવડું ડેવલપમેન્ટ થાય છે. પણ એ બધા એવા લોકો છે કે ફૂલ સાયલન્ટ રહીને કામ કરે છે, એટલે જાજુ દેખાતું નથી. પણ રાજકોટના આવતા 5 વર્ષ સુપર સે ઉપર છે, એ 101% છે. એટલે કોઈ પણ લોકો રાજકોટમાં માઇગ્રેટ કરવાનો પ્લાન કરે અથવા કોઈ ઇન્વેસ્ટર આવવાનું પ્લાનિંગ કરતા હોય તો એના માટે આ 5 વર્ષ છે એ ખરેખર બેનિફિશિયલ છે બધા રીતે. તમે લંડનમાં હો, તમે મુંબઈમાં હો, કે તમે કોઈ પણ જગ્યાએ હો, રાજકોટમાં પૈસા કમાવાની તક એટલી છે, રાજકોટમાં સેટ થવાની તક એટલી છે. તમારે ઇન્ડસ્ટ્રીમાં ભાગીદાર થવું છે તોય બહુ સરસ છે. તમારે અહીંયા જોબ કરવી છે તોય બહુ સરસ છે. તમે આઈટી સેક્ટરમાં હો, આઈટી સેક્ટર આપણું એટલું બધું ડેવલપ થઈ રહ્યું છે અહીંયા. કોઈ પણ સેક્ટરમાં સારામાં સારું અત્યારે છે. અત્યારે જે છે તમે ફેક્ટરીઝમાં જાશો ને તો બહારથી એટલા લોકો આવે છે. મુંબઈથી નાખી દેતા જે છે ને રોજ 2-5 ફેમિલી રાજકોટ આવે છે. બરોબર. મહિને 5 જણાના તો ફોન મને આવે છે કે ભાઈ ઓકે અમારે સેટ થવું હોય શું કરવાનું. જોબ પ્લેસમેન્ટનું અમે સેટ કરાવી દઈએ છીએ, ભાડાના મકાનનું કરાવી દઈએ છીએ, નવું લેવાનું હોય તો એ અમે સેટ કરાવી દઈએ છીએ. આ સિવાય આપણે ગિફ્ટ સિટી, સર ઢોલેરા, કોમનવેલ્થ ગેમ્સ અત્યારે કરન્ટલી સ્પોટલાઇટ ઉપર છે ગુજરાત લેવલ પર. તો આપણા જે સેક્ટર છે, આપણો સેક્ટર અને આ 3 વસ્તુનું ડેવલપમેન્ટ ફેઝ અત્યારે રોકેટ સ્પીડે ચાલે છે. જેમાં ગિફ્ટ સિટી તો અત્યારે નેક્સ્ટ લેવલ ઉપર પહોંચી ગયું છે, સર ઢોલેરા ઈ લેવલ ઉપર ચાલે છે, અને કોમનવેલ્થ ગેમ્સની હમણાં જ રિસન્ટલી જાહેરાત થઈ. તો એના વિશે તમે શું કહેશો? આપણે બધા જે છે ને અત્યારે ઓલમોસ્ટ તમે કે હું કદાચ 5 વર્ષનું વિચારતા હશું, બાકી બધા જે છે એ 10 વર્ષ અહીંયાના ઇન જનરલ 90% પબ્લિક જે લોકો કહે છે ને કે ભાઈ ઓકે એ 2 મહિના 6 મહિના 12 મહિના 5 વર્ષનું 100માંથી 10 જણા એવા છે કે જે 5 વર્ષનું વિચારે છે કદાચ. બાકી 90 જણા જે છે એ તો વર્ષથી આગળ નથી વિચારતા. પણ મને એટલી ખબર પડી, જેટલા હું રિયલ એસ્ટેટમાં છું, જેટલી મોટી કંપનીઓ સાથે મેં કામ કર્યું, કે કોણ ક્યાં શું કરે છે ને, અને મોટો માણસ એના ઉપર તમારે નજર રાખવી જોઈએ. તો એ નજર તમે જ વિચારો ને તો કોલ્ડ પ્લે અમદાવાદમાં આવ્યું, ઓકે, અદાણી સાહેબને હોય કચ્છમાં ગયા, ઓકે, ડેટા સેન્ટર આપણે બધા ભૂલી જાય, તમે ને હું ભૂલી જાય. મુકેશભાઈ 25 વર્ષ પછીનું તો આજે વિચારે છે, આજનું તો એ વિચારતા જ નથી. મુકેશભાઈ માટે તમારે જો એક આડ વાત લેવી હોય તો મુકેશ અંબાણીએ જેદી રિફાઇનરી ચાલુ કરી હતી તેદી એને ખબર નહોતી કે રશિયાની સાથે યુદ્ધ થશે, એનું પેટ્રોલ અહીંયા આવશે અને આપણે વર્લ્ડને સપ્લાય કરશું. બરાબર. પણ તે દિવસે એને વર્લ્ડ ક્લાસ બનાવી હતી, તો આજે એ કામ આવે છે. એટલે એને 20-25 વર્ષનું વિચારે છે, લોંગ ટર્મ સુપર સે ઉપર. ઓકે, તો એ બધાથી ગુજરાત એક્સ્ટ્રીમ લેવલે બૂસ્ટ થવાનું છે. બુલેટ ગુજરાતમાં આવે છે બરોબર છે, પણ ગુજરાત બુલેટની સ્પીડે ભાગવાનું છે, એ 101% છે. જેટલા લોકો બહારથી આવે છે, જેટલા લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે છે, જેટલી અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, હા ઘણા બધાને તકલીફ છે ઘણી બધી, પણ એ તો રહેવાની એમ. પણ ગુજરાત સુપર સે ઉપર ડેવલપ થવાનું એ 101% છે. બસ આપણે ટેકનોલોજી ને એઆઈ ની વાત કરીએ તો અત્યારે આ વસ્તુ આપણી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ કરે છે, લોકોના ટાઈમ બચાવે છે, પણ હજી આપણે આનો એક્સટેન્ટ યુટિલાઇઝેશન કરવું હોય કે અત્યારે કરન્ટલી ઘણા બધા લોકો આ વસ્તુથી અવેર નથી. તો શું એવી વસ્તુ છે કે જે આપણા સેક્ટરમાં વસ્તુને લઈ આવવાથી
બેનિફિટ મળે. અત્યારે આપણા સેક્ટરમાં એઆઈ તમે કહો છો, પણ ખરેખર તો હજી મને અનાદિકાળ જેવું ઘણી બધી વાર લાગે છે કે 90% કેસની અંદર તો આવ્યો ને ગયો કસ્ટમર, એનું એનાલિસિસ જ નથી થતું. ડેટા એનાલિટિક્સ નથી, અને ડેટા એનાલિટિક્સ નથી એટલે બિલ્ડર વર્ષમાં 3 વાર 2 વાર ડિપ્રેશનમાં આવી જાય છે. જો હવે 4 મહિના 2 મહિના ત્યાં કાંઈ નથી, પણ છેલ્લા 15 વર્ષ ત્યાં મને ખબર છે કે આમ જ થાય છે. રીઝન એ કે હું વર્ષો થયા 15 વર્ષ થયા ડેટા ઉપર જ ચાલુ છું કે ઓકે આ ટાઈમે આવું જ થાય છે. 2 વર્ષ પહેલાં આ થયું, 3 વર્ષ પહેલાં આ થયું, 4 વર્ષ પહેલાં આ થયું, 5 વર્ષ પહેલાં. તો હવે આ પેટર્ન પકડો, આવા ટાઈમે આવું થવું જોઈએ. અને 90-95% કેસમાં એવું થતું હોય છે. એટલે હજી ઓલમોસ્ટ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક હશે, પણ આપણી લાઈનમાં નથી એઆઈનું કામ અત્યારે, નથી કોઈ આઈટીનું કામ, નથી સોફ્ટવેરનું કામ. એનાલિટિક્સના નામે આપણે ઝીરો છીએ. રિયલ એસ્ટેટ, એનાલિટિક, એઆઈ એ બધામાં ઓલમોસ્ટ ઝીરો છે અત્યારે. આ વસ્તુ અપનાવવાની જરૂર છે, રૂટીન જરૂર છે, પણ એની અંદર એવું છે કે નવી વસ્તુ એડેપ્ટ કરવામાં રિયલ એસ્ટેટ સૌથી પાછળ હોય છે. એના ઘણા બધા કારણો છે, તમને મને બેયને ખબર છે. બરાબર કે જાજો ડેટા સિંક્રોનાઇઝ શું કામ નથી કરતા. અને તમારી પાસે આટલા બધા પ્રોજેક્ટ છે એટલે તમે કીધું કે વર્ષો પહેલાથી તમે ડેટા ઉપર ચાલો, તો તમને કસ્ટમરની પેટર્ન ખ્યાલ હોય જ કે અત્યારે માર્કેટમાં આ સિચ્યુએશન છે, અત્યારે આમ. 1 લાખથી વધારે જે દિવસે હું ખાલી માર્કેટિંગ કરતો તે દિવસે હું દરેક કસ્ટમર જે વિઝિટ કરે છે, સાઇટ વિઝિટ કરે છે, એને મળવાની કોશિશ કરતો. જેટલા લોકો રિયલ એસ્ટેટમાં વિઝિટમાં આવતા હોય, ફેમિલીઝ આવતા હોય, મેં દરેક વખતે કોશિશ કરી છે કે એના ઇન્સાઇટ્સ જાણું, એને શું ગમ્યું, એને શું ન ગમ્યું, એને લીધું તો શું કામ લીધું, એને ન લીધું તો શું કામ લીધું, ગ્રાઉન્ડ લેવલ ઉપર એની રિક્વાયરમેન્ટ આજની શું છે, ઈ શું કામ વિચારે છે કે મારે લેવું જોઈએ, અને એને કોણ ઇન્ફ્લુઅન્સ કરે છે, એ બધાની કોશિશ કરી છે. એના કારણે માર્કેટિંગ સારું થઈ શકે છે, એના કારણે ડિસિઝન પ્રોપર આવી શકે છે. તમારા મતે એક આઈડિયલ પ્રોજેક્ટ કોને કહી શકીએ કે આ પ્રોજેક્ટ છે એ આઈડિયલ છે? વેલ ઇન ટાઈમ વેચાઈ જાય, બિલ્ડરને પ્રોપર પૈસા મળે, બાયરને એપ્રિસિએશન મળે, અને જે રિલેવન્ટ હોય આવતા 25 થી 35 વર્ષ સુધી. બરાબર. આજની તારીખે 90% કેસમાં, 99% કેસમાં તમે 25 લાખનું લ્યો કે તમે 10 કરોડ નો ફ્લેટ લ્યો, રાજકોટમાં કે અમદાવાદમાં કે અહીંયા બધાઈને પૂછવું છે કે બાર્ગેન કેટલું થશે, બધાઈને એ જાણવું છે કે કેટલો કાર્પેટ છે, કેટલું શું છે. કોઈ એ નથી વિચારતું કે 25 વર્ષ માટે રિલેવન્ટ છે કે નહીં. આ જ પ્રોજેક્ટ સેમ અમદાવાદમાં બન્યો હતો કે મુંબઈમાં બન્યો હતો, તો એની આજે 20 વર્ષ પહેલા બની ગયો હતો, તો એની હાલત આજે શું છે? સસ્ટેનેબિલિટી નથી. ઓકે, બધાને કાર્પેટનો ભાવ ઓછો જોઈએ છે, બિલ્ડરે કાર્પેટનો ભાવ સસ્તો કરીને વેચવા માંગે છે, બાયરને સસ્તો જ જોઈએ છે. પણ ઇન લોજિકલ વે તમે જોવા જાઓ જ્યારે, તો ખાલી વિચાર કરો કે આજે 10, 15, 20, 25, 50 લાખનું પાર્કિંગ વેચાય છે, 80 લાખનું પાર્કિંગ વેચાય છે મુંબઈમાં. બરોબર. અને રાજકોટમાં હજી પાર્કિંગના પૈસા દેવામાં કે પાર્કિંગ એક વધારો લેવામાં બધાને તકલીફ થાય છે. 10-12 વર્ષ પહેલાં કોઈને નહોતું લાગતું કે રાજકોટમાં આટલી ગાડીઓ હશે. હજી નથી લાગતું કે રાજકોટમાં બીજી ગાડી લેશે. એટલે દરેક લોકો છે ને આવતા 6 મહિના 2 વર્ષ માટે મને પ્રોજેક્ટમાં શું જોઈએ છે ને એ જ વિચારે છે. શોર્ટ ટર્મથી વિચારીને નેગોશિએશન કરે. આ બધું વિચારીને તૈયાર થાય ને કે 25 વર્ષ પછી પણ રહેવું ગમે એવો પ્રોજેક્ટ હોવો જોઈએ, સ્ટેટસને અનુકૂળ રહેવો જોઈએ, અને સસ્ટેન થઈ શકતું હોય. એ પાર્કિંગ ન નડતું હોય, બિલ્ડિંગ ખખડી ન ગઈ હોય, એ બધા માટે થોડા પૈસા વધારે નાખવા પડે. બરોબર. જે બહારના પ્રેશરના કારણે બિલ્ડર નથી નાખી શકતા અત્યારે. એવું થાય તો એટલે બાયરને જ્યારે વસ્તુ પ્રોપર્ટી લેવા નીકળે ત્યારે એનો માઇન્ડસેટ કેવો એને ખરેખર રાખવો જોઈએ. જોવે છે રેટ જ, પણ એને માઇન્ડસેટ રાખવો શું જોઈએ? તમે જ્યારે કેળું લેવા નીકળો ને ત્યારે તમે કેળા લેવા નીકળ્યા તો કેળા લ્યો તો શું કેવી રીતે જોઈને લ્યો કે ઓકે થોડા બરોબર છે, 2-3 દિવસ ચાલવા જોઈએ, 4 દિવસ ચાલવા જોઈએ. બરોબર. પાકી ગયેલા કેળા નો લ્યો, 1 કલાક વીએ અને પછી તો ખાવા જેવા નો રહીએ, એવું નો લ્યો. કેમ કે કેળા તમારે 2-4 દિવસમાં પતાવી દેવાના છે. પણ પ્રોપર્ટી લેવા નીકળે ત્યારે એ આ પેટર્નમાં નીકળે છે.
નાનો માણસ તો સાવ વધારે. અત્યારે સસ્તું દઈ દો, સસ્તું દઈ દો, સસ્તું દઈ દો, કાંઈ જોયા વગર સૌથી વધારે છેતરાય છે નાનો માણસ. અને એના કારણે પછી તમે જોશો ને તો મારી રીલમાં ગણાય કે પ્રોપર્ટીના ભાવ નથી વધતા અને ભાવ નથી વધતા. પણ ભાઈ તમે લ્યો જ ગેરવ્યાજબી. તમે આજની તારીખે સસ્તું મળે છે એટલે તમે ગમે એ ચાઇનાનું બાઇક લઈ લ્યો છો કે ભાઈ ઓકે નાના એ સસ્તું મળે છે. જે ડેપ્રિશિએટિંગ એસેટ છે એ સસ્તી નથી લેવી. ફોન બધાને આઈફોન લેવો છે, ક્વોલિટી બેસ્ટ જ જોઈ છે, પણ ઘરમાં ચાઇના સ્ટાઇલે ઘર લઈ લે લોકો કે ભાઈ ઓકે 20 લાખનું 22 લાખનું છે ને ભાઈ 2 BHK ઉપાડો. દેખાતું શું નથી છે, કેમ છે, કેવી રીતે છે, કન્સ્ટ્રક્શન ક્વોલિટી શું છે, એને પાછલા બનાવ્યા છે એમાં શું છે, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. રેટ ઓછો કરી દે એટલે બિલ્ડર સારો, એક મેન્ટાલિટી અત્યારે કામ હાલે. 5 વર્ષમાં એ બિલ્ડિંગ પતી જાય છે, પછી પાછો રીડેવલપમેન્ટ ને બીજા ખર્ચા. 5 વર્ષમાં પતી જાય એટલે જો ભાવ નથી વધવાના, ઈ સ્ટેબલ લોન સેટ થશે, એ લોન સેટલ નહીં થવાની એની. જે લોન એને લીધી છે લોનનું તો વ્યાજ વધી રાખે છે, બિલ્ડિંગના ભાવ વધશે જ નહીં. ઓકે 10 વર્ષ પછી કે 12 વર્ષ પછી તો એમાં કાંઈ આમ ખંડેર થઈ જશે. પણ લોકોને અત્યારે સસ્તું જોઈ છે, પછી ભોગવવું પડશે તો ભોગવશે. હવે એવું સોનામાં નથી કરતા. તમને સોનાની વધારે ખબર છે. હવે તમે વિચાર કરો છો કે આજ સસ્તું મળે છે સોનું, અહીંયાથી જઈને લઈ આવે 22 કેરેટની બદલે ઓલો 20 કેરેટનો ભાવ લે અને 14 કેરેટ દે તો કે ભાઈ ઓકે મારે આજે ક્યાં કોઈ વેચવું છે, આજે તો વેચવું નથી ને, આજે તો પહેરવું જ છે, તમે સસ્તું દીધું. પણ એ સોનામાં સમજાય છે કેમ કે એનું કેરેટ મીટર છે, બાકી મીટર છે, પણ આમાં સૌથી વધારે છેતરાય છે. ઓવરઓલ ડેપ્થમાં નથી જતા અને એનો જે સસ્તું જોઈ છે. અલ્ટિમેટ મોટા બોસ કરોડ 2 કરોડ 3 કરોડના ફ્લેટ છે ને એની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન હોવો જોઈએ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોવું જોઈએ, એની અંદર 3 ગાડી કે 4 ગાડીનું મિનિમમ પાર્કિંગ હોવું જોઈએ, 200 ફૂટ કે 400 ફૂટ 3000 4000 5000 ફૂટનો ફ્લેટ હોય તેમાંથી 200 ફૂટ કાઢી લઈએ તો ફેર નથી પડતો. પણ ત્યાંય જોવાય છે ખાલી ભાવ, બિલ્ડરનો વાંક નથી એમાં. તમને ખબર હોય ભાવ સિવાય કે જોવાતું જ નથી. મેન્ટાલિટી છે. તમે તમારા કરિયરમાં એવી કોઈ આઇકોનિક ડીલ કરી હોય કે જે તમને આજના ટાઈમ સુધી એકદમ યાદ હોય પરફેક્ટ, એવી કોઈ ડીલ? આઇકોનિક ડીલ તો બસ આમ ઘણી બધી છે, પણ જેમ કે એમાંથી કઈક આમ અલગ તરી આવતી હોય કે જે તમને આમ યાદ જ હોય, આમ સીધા બોલીએ એટલે વિચારવું ન પડે. ના, ઓલમોસ્ટ ઘણી બધી આમ, કેમ કે મેં જેટલી ડીલ કરીને એ 90% કેસની અંદર હું એના પ્રેમમાં જોઉં, ગાંડા પ્રેમમાં હોઉં, જેને એમ પાગલ પ્રેમી કહેવાય ને. મારી દરેક પ્રોજેક્ટ માટે હું એટલો પેશોનેટ હોઉં કે જેટલો હીર રાંઝા માટે કે રાંઝા હીર માટે જેટલા પેશોનેટ હતા, હીર રાંઝા કયો કે શ્રી ફરાદ કયો કે જે પ્રેમી પંખીડા થઈ ગયા ને, હું મારા દરેક પ્રોજેક્ટ માટે એટલો પાગલ હોઉં. એટલે મારી દરેક ડીલ જે છે ને એ મારા માટે સુપર સે ઉપર જ હોય. બરોબર. એટલે લોકોને પોતાના પ્રોફેશન કોઈ પણ હોય પણ એને ડેડિકેશન આ લેવલનું રાખવું જોઈએ. પણ તો જ થાય. જ્યારે હું સમજુ, આજે મને ઘણા બધા કહે કે ભાઈ ઓકે તું એક કામ કરી નાખ, તને શું ફેર પડે? પણ હું કહું, હું આજે હજારો લોકોની જિંદગી એની, હું આજે એક ફ્લેટ વેચું છું તો એની જિંદગી અહીંયા જવાની છે, એ ખાશે અહીંયા, પીશે અહીંયા, બાળકો અહીંયા થશે, બાળકો મોટા થશે. હવે એ બધાની એની જર્નીમાં હું ઇન્વોલ્વ છું. તો હું મારા 5-25 હજાર માટે કોઈકના 20-25 વર્ષ કેમ બગાડી શકું? બરોબર. અને એટલા જ માટે આટલા ઊંડા ઉતરી જતા હોય છે. ઘણા બધા મારા જ મિત્રો, મારા જ એડવર્ટાઇઝિંગ વાળા મિત્રો કહે છે કે આટલું બધું જરૂર નથી, એમ બિલ્ડર કહે એટલું કરી નાખવાનું. પણ એક કેમ્પેન ફેલ થાય કે એક પ્રોજેક્ટમાં માલ ન વેચાય તો ખાલી બિલ્ડર હેરાન થાય છે એવું નથી, ત્યાં લેનારો એક માણસ હેરાન થાય છે. એના 5, 10, 15, 20 વર્ષ નીકળી જાય છે. મને એ દેખાય છે, એટલે હું આટલો પેશોનેટ હોઉં છું. એટલે એ શીખવા જેવી વાત છે. શીખતા નથી, મને શીખડાવે છે કે આવું ન કરે ભાઈ, આ ન કરવું છે એવું કહે છે એમ. કેમ કે તમે તમારા કામમાં પૈસા માટે આવ્યા છો, તમે સેવા કરવા નથી આવ્યા, એવું મને ઓલમોસ્ટ બધા કહે છે. બરોબર. પણ મને એવું લાગે છે કે હું મારા કામમાં પૈસા કમાવા આવ્યો છું, કોઈની જિંદગી બરબાદ કરવાની. એક પ્રોજેક્ટ ફેલ થાય તો ઘણા બધા આજની તારીખે લોકો કહી દે છે બિલ્ડર કે ભાઈ હવે નથી કરવા, પ્રોજેક્ટ જ નથી કરવા. કેમ તો કે 2, 3, 4, 5, 7 વર્ષ 10 વર્ષ નીકળી ગયા હોય. ઓકે, પ્રોજેક્ટની અંદર કાંઈ તો એક કેમ્પેન કે એક પ્રોજેક્ટ ફેલ થાય ને એટલે જેટલો બિલ્ડર હેરાન થાય છે એ બહુ મોટી વાત છે. સેમ ટાઈમે એમાં 25, 50, 100, 200
બાયર જેને લીધા છે એ બધા હેરાન થાય છે. તો નથી કરવું એવું કામ. ભલે ગામ જીતીએ એ ઓકે, પણ તમે કહો ને શીખવા જેવું, તો શીખતા નથી લોકો આને વગોવે છે. અત્યારે તમારી અંડરમાં રાજકોટમાં ઘણા બધા પ્રોજેક્ટ ફ્લુએન્ટલી ચાલે છે, આમ જોવો તો એકદમ ફ્લુએન્ટલી. તો તમારું જે ડેટાની તો હમણાં આપણે વાત થઈ જ રિસન્ટલી, તમારું જે બેકએન્ડ છે કે તમારી ટીમ છે, તો એ કઈ રીતે તમે આ બધું મેનેજમેન્ટ એક્ઝિક્યુશન ઓન સાઇટ ઉપર આટલા બધા પ્રોજેક્ટો સાથે, અને એ પણ મિનિમલ એરર કે એરર વગર કરો છો? હમણાં છે ને મારા એક બહુ અતિ અંગત મિત્ર છે, ડિવાઇન મોબાઈલ વાળા જિગ્નેશભાઈ. બરાબર. જિગ્નેશભાઈ મને 15 વર્ષથી ઓળખે. મારી પહેલી દિવાળી આમ બહુ બગડે એમ હતી, એમાં જિગ્નેશભાઈ એઝ અ ક્લાયન્ટ મારી પાસે આવ્યા હતા ને બહુ મજા આવી હતી. એટલે 15 વર્ષથી અમારા બહુ અંગત મિત્ર છે. એનું કહેવાનું એમ હતું કે દીપકભાઈ 15 વર્ષથી હું જોઉં છું કે તમારી ટીમ ઓવર ડેડિકેટેડલી કામ કરે છે, તમારે અદ્ભુત રીતે હો છો, બધાય સુપર છે ઉપર. મારી ટીમના પિલર્સ જે છે ને, જે છે મારા પાર્ટનર્સ છે, જતીનભાઈ, હિતેશભાઈ, નીરવ, મારો નાનો ભાઈ મયુર, અને અમારી 50 જણાની ટીમ છે. 50 એક વાતમાં સહમત હોય છે કે આપણે કંઈક કરી બતાવવું છે, આપણે બેસ્ટ રિઝલ્ટ આપવું છે, અને એના માટે જે થાય કરવું છે. અને એના જ કારણે અમે હાલી જઈએ છીએ. બાકી મારું કામ જે છે એ એનાલિસિસ કરવાનું જ છે. જે 4 જણા છે એ આખી મેટર ચલાવે છે. જતીનભાઈ, હિતેશભાઈ, નીરવ અને મયુરજી છે એ આખી પ્રોસેસ ચલાવે છે. જેટલા પ્રોજેક્ટ છે, જેટલું માર્કેટિંગ છે, જે કાંઈ છે એની અંદર બેકએન્ડમાં ડિઝાઇનિંગ ટીમ અદ્ભુત છે. સેલ્સની અમારી જે ટીમ છે એ રાજકોટની, ગુજરાતની ધ બેસ્ટ ટીમ છે. કે એક કસ્ટમર આવે ને તો એને આખો સ્કેન કરી લે કે ભાઈ ઓકે, આને શું તકલીફ છે, આને દેવાય કે ન દેવાય, આની પ્રોસેસ શું છે, આ કેટલા ટાઈમે લેશે, આ લેશે કે નહીં લે, ઓકે, આને કઈ રીતે સમજાવી શકાય. અને એ ડેડિકેશનથી આવે છે. એમાં કોઈ ટેકનિક નથી, એમાં કોઈ પ્રોસેસ નથી. એમાં એક જ વસ્તુ છે કે મને 100% એ લોકો પર ભરોસો છે, અને એ બધાને 100% મારા પર ભરોસો છે. બરાબર. કારણ કે સાઇટ ઉપર એ લોકો ફ્રન્ટલાઈન વોરિયર્સ છે બધા, એ તો એ લોકો જ છે તમારી આખી સિસ્ટમ એક્ઝિક્યુટ કરવાની, આ તે બધી વસ્તુ. અમે વીકલી 1 કે 2 વાર મળીએ ને જે સાઇટની ટીમ્સ પાસે. હું અને ઓફિસે જ્યારે અમે બેઠા હોય, જ્યારે મેં તમને કીધું એમ અમે 4-5 જણા જે છીએ, ત્યારે એક જ કે ભાઈ ઓકે, હવે પ્રોબ્લેમ ક્યાં છે એ બોલો. હવે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું નીકળે એમ છે, એના આઈડિયાઝ પ્લાન. ઓબ્સ્ટેકલ શું છે? હા, ઓબ્સ્ટેકલને કેવી રીતે કવર કરી શકાય એમ છે. કોઈક જગ્યાએ ટાર્ગેટ સેટ કર્યું છે એ નથી સેટ થતું, તો બીજું કેવી રીતે કરી શકાય. સાઇટની ટીમ સાથે જે રવિવારે મારી મિટિંગ હોય, જ્યારે કે ભાઈ ઓકે સાંજે અમે મળતા હોય કે ભાઈ ઓકે આજે આવ્યા તો શું કામ આવ્યા, નો આવ્યા તો શું કામ આવ્યા, ડીલ થઈ તો શું કામ થઈ, ડીલ નો થઈ તો શું કામ. વાય ક્લિયર કરવો, વાય ક્લિયર કરવાનો કોઈ પણ વસ્તુ હોય. બરોબર. રાજકોટ છે આપણું અત્યારે, આમ જો એમાં બધા સેગમેન્ટના છેલ્લા 5-7 વર્ષોમાં બધા સેગમેન્ટના ઘણા બધા પ્રોજેક્ટ આવી ગયા, આટલી બધી કોમ્પિટિશન ચાલે છે. તો એમાં કોઈ પણ વ્યક્તિ એવા છે કે સ્પેસિફિક બજેટ લઈને નીકળ્યા હોય અને પોતે કન્ફ્યુઝ છે કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ છે જે બધો જોવે છે, તો બધા પ્રોજેક્ટ ગમે છે, તો પોતાના માટે ખરેખર કયા પ્રોજેક્ટ ઉપર પોતાના માટે આ પ્રોજેક્ટ મારા માટે રિક્વાયર્ડ છે કે મારે આ પ્રોજેક્ટમાં મારા રૂપિયા નાખીને મારે અહીંયા રહેવું જોઈએ, એ ડિસિઝન મેકિંગમાં ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન થાય. એમાં છે ને મેં હમણાં એક જનરલી જે છે ને અત્યારે કેવું છે કે રવિવાર આવે ને તો ફ્લેટ જોવા નીકળે, અને ઇન જનરલ કેવું હોય કે જેટલું જાજુ એક્સપ્લોર કરશું ને એટલે આપણને મજા આવશે. એટલે ઘણી બધી વાર લોકો કેવું કરે કે 50 લાખનું બજેટ હોય ને 1 કરોડ 2 કરોડ 3 કરોડ નહીં જોતા હોય, બધું જોઈ લે. હવે 3 કરોડનું હોય ને એ 3 કરોડનું બજેટ હોય ને 1.5 કરોડનો ફ્લેટ જોવા જાય કે જોઈએ એને શું આપ્યું છે, કેવી રીતે. હવે એ બેમાં કન્ફ્યુઝન જે છે ને એ સૌથી મોટો વિલન છે. બરોબર. તમે બધું જ જોઈ લે તો ન થાય. કેમ કે તમને એકમાં આ ગમે, બીજાના ભાવ ગમે, ત્રીજાનું લોકેશન ગમે. એટલે લોજિકલ વેની અંદર તમારે જે લોકેશનમાં જવાનું છે, અહીંયાના 3, 4, 5 પ્રોજેક્ટ છે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ ઓકે મારે રૈયા રોડથી આ બાજુમાં રહેવું છે, મારે મવડી પ્લોટમાં રહેવું છે, મારે મોટા મવામાં રહેવું છે, મારે કોઠારીયામાં રહેવું છે, નક્કી કરેલો હોવો જોઈએ. ત્યાં તમારે જવાનું, અને ત્યાર પછી અહીંયાના પ્રોજેક્ટ છે એની અંદર પ્લાન કરીને જોવાનું કે ભાઈ ઓકે આમાં શું કરી શકાય.
તો થાય, પણ તમે બધું જ જોતા રહ્યો તો 100% કન્ફ્યુઝ થાવ. 60% લોકો અત્યારે કે 60થી વધારે 80% લોકો ફ્લેટ લેવામાં મૂંઝાય છે ને, એનું આ એકમાત્ર કારણ અને છે. છેલ્લે એટ ધ એન્ડ 6 મહિના પછી 1 વર્ષ પછી કાંઈ લેતા નથી. પણ કન્ફ્યુઝ કેવી રીતે? તમને આજે નક્કી ન હોય કે તમારે બુગાટી લેવી કે મારુતિ. હવે તમે નક્કી કરો, એને રેન્જ કેવડી મોટી કરી નાખી, બુગાટી કે મારુતિ. તમે મારુતિને હુન્ડાઈ વિચાર કરો તો દેટ્સ ઓકે, બરોબર, મારુતિને મર્સિડીઝ ભેગી ન હોય. નો હોય. પણ અત્યારના લોકોની ઘણી પેટર્ન એવી હોય છે કે ભાઈ બુગાટી હોય તો નહીં, કે ભાઈ ઓકે બુગાટી ચેક તો કરી લઈ, મર્સિડીઝ ચેક તો કરી લઈ, ટેસ્ટ ડ્રાઈવ લઈ લે એમ. એટલે જી પછી જોવે કન્ફ્યુઝ જ થાવ. જી જોવે એ બધું ગમી જ જાય, પણ છેલ્લે કાંઈ લેતા નથી. તમારે લગ્ન લેવા થઈ વાળા ગયા? હા, કેટલી છોકરી જોઈતી? એક જ. ઓકે, હવે તમે વિચાર કરો, તમે એટ એ ટાઈમ 32 છોકરી જોતા હો તો અને 32 ની સાથે તમે કે ભાઈ ઓકે આજે આની સાથે તમે કોફી પીવા ગયા, કાલે આની સાથે કોફી પીવા ગયા, તો તમારું ડિસિઝન આવે કોઈ દિવસ? નો આવે. ઓકે, હવે એની અંદર એક જે છે એ હાઉસવાઈફ છે ને બીજી જે એ CEO છે. એટલે કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ થાય. અને જેટલા જેટલા વાંધા frustrate થાય. એનું આ જ વાંક છે, જેટલા ઘર વગરના રહીએ એનું આ જ વાંક છે. હા, બરોબર, તમે સિમ્પલ રીતે સમજાવી વાત. બરોબર છે. કન્ફ્યુઝન એ સૌથી મોટું કારણ છે. એટલે તમે એકવાર જે વિચાર લ્યો કે મકાન લેવું છે, ના, તો વિધિન અ શોર્ટ ટાઈમમાં કે એક નક્કી કરેલી ડેડલાઇનમાં તમારા બજેટમાં, તમારા સેગમેન્ટમાં, લોકેશનમાં જે લિમિટેડ પ્રોજેક્ટ છે એ જોઈ અને ઓન ટાઈમ ડિસિઝન લઈ લેવું જોઈએ. આજની તારીખે હર્ષભાઈ ઓછામાં ઓછા 10 થી 12 ફોન આવે છે કે હું શું કરું. સુરતમાં આજે ફોન હતો કે બીજો કે વેસુમાં મારે આવું છે અને મેં XYZ બિલ્ડરનું આ લીધું હતું, તો હવે આ બેમાંથી શું કરવું જોઈએ. સુરતના બ્રોકરને પૂછીને એને જવાબ આપીએ છીએ. રાજકોટના જેટલા લોકોના ફોન આવે કે મારે જામનગરથી શિફ્ટ થવું છે, મારે XYZ થી શિફ્ટ થવું છે, શું કરવું જોઈએ, ક્યાં લેવું જોઈએ, એની પ્રોફાઇલ જોઈ અને અમે કહીએ છીએ. કેમ કે એક જગ્યાએ તમે પ્રોફાઇલ જોવી એટલે કેવું તમને ખબર છે, ડાયાબિટીસ વાળાને તમે જો ખાંડ દઈ દો ને તો એના માટે ઝેર છે, પણ બીપી લો થઈ ગયું હોય ને તો લીંબુ શરબત જ પાવું પડે. હા, એના વગર નો થાય. ન થાય. હવે તમે વિચાર કરો જોઈએ કે એક જ નિયમ રાખી દો કે આવે બધાને લીંબુ શરબત પાઈ દેવું. નો થાય. ઓકે, હવે એક જ વસ્તુ રાખી કે લીંબુ શરબત કોઈને પાવું જ નહીં કોઈ નો હાલે. તો પ્રોફાઇલ જોઈ અને નક્કી કરવું જોઈએ, જે અમે કરતા હોઈએ છીએ અને સારો રિસ્પોન્સ હોય છે. બરોબર. એટલે આ તમારામાંથી પણ કોઈને પ્રોપર્ટી લેવી હોય, કન્ફ્યુઝ છો, ડિસિઝનમાં ડીલે થાય, તો નીચે આપણે દીપકભાઈ ટીમનો કોન્ટેક્ટ આપી દઈશું, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમને એમની ટીમ હેલ્પફુલ થશે તમારા ડ્રીમ હોમના ડિસિઝન લેવામાં. દીપકભાઈ, એવી એક વસ્તુ કે જે તમને કદાચ આમ ગમે એટલા રૂપિયા મળે, આપણે વિચાર્યું જ ન હોય એટલા રૂપિયા મળે, પણ તમે એ વસ્તુ કરવા માટે ના જ પાડશો, રિફ્યુઝ જ કરશો કે આ વસ્તુ મારા એથિક્સ છે કે આ વસ્તુ વિરુદ્ધ હું ન જઈ શકું, એવી વસ્તુ તમે શું કહી શકો? મારા કટ્ટર કોમ્પિટિટર છે 2-3 જણા. કટ્ટર એટલે મિત્રો બહુ સારા છે, પણ અમે બે એક જ જગ્યાએ હોય એમ. એનું કોટેશન હોય, મારું કોટેશન હોય, એને પેટર્ન હોય. તમે મને નહીં એને પૂછશો ને તો એ કહે છે કે હું ચીટ નહીં કરું. મને જ્યારે ખબર હશે ને કે આમાં રિસ્પોન્સ નહીં મળે, મેં 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કેમ્પેન ના પાડી દીધી છે. બહુ સરસ પૈસા 45 દિવસમાં તો બધું પૂરું થઈ જતું, ના પાડી દીધું કે આમાં રિસ્પોન્સ નહીં મળે. હમણાંની વાત છે, એક બિલ્ડરનું હતું તો 70 લાખ રૂપિયાનું બજેટ હતું. મેં કીધું આમાં રિસ્પોન્સ ન જ મળે, બરોબર, અને 100% ના મળ્યું. રીઝન બાયર કે બિલ્ડર ચીટિંગ કરીને લાંબુ નથી ચાલતું, એ સમજાણું છે. બીજી વસ્તુ કે 15 વર્ષમાં ઘણા બધા એવી લોભામણી વાતોય સાંભળી, મેટરેય થઈ, પણ હું નથી કરી શકતો ને એનું બીજું કારણ એ છે કે મેં મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ કરી છે. કોઈ અટકાઈ જાય, કોઈનો ધંધો ન ચાલે, કોઈ સ્ટક થઈ જાય, તો જ્યારે તમે એક વસ્તુ ભોગવી હોય ને ત્યારે તમને ખબર પડે કે એ ના કરાય. મેં 98માં મકાન લીધું હતું, એક 1998માં મકાન લીધું, 4 લાખનું લીધું, 3,75,000નું. 2008માં મેં 4,11,000માં વેચ્યું. અચ્છા, મારી પાસે જ્યારે અકલ નહોતી, કોઈ ગાઈડન્સ દેવાવાળું નહોતું, કે મેં જ્યાં લીધું આનંદનગરમાં એની બદલે જો મેં બીજી જગ્યાએ લીધું હોત, નિર્મલા રોડ કે બિગ બજારની બાજુમાં, મને 3,11,000 રૂપિયામાં એ ટાઈમે 100 વારનું મકાન મળતું હતું.
2008માં જ્યારે મેં વેચ્યું ને ત્યારે 1 કરોડ ને 5 લાખનું હતું. અચ્છા. અને મેં લીધું હતું ખાલી કેના માટે ખબર તમને? અહીંયા પાણી હતું એટલે ઓકે. એટલે મેં 1 કરોડ ને 1 લાખ સમથિંગ પાણી હતું એના દીધા. એના માટે એક વાર. એટલે બીજી આ કઈ બધું વસ્તુ જોઈ નહોતી. હા, આ બધી વસ્તુ જોઈ અને મને સમજાય છે કે કોક હેરાન થાય ને તો કોકની જિંદગી બગડે. ભગવાને ખાવાના રોટલા દીધા છે તો આ વસ્તુ તો ન જ કરવી એમ. બરોબર. કદાચ મર્સિડીઝ નહીં વાપરી તો આપણે ઊંડાઈ વાપરશું કે નવી ટાટા સિયરા વાપરશું એટલે એમ. કોઈ પણ બિલ્ડર આવે તો ગમે એ રીતે પ્રોજેક્ટ લઈ લેવા અને ગમે એમ બિલ્ડરને રિસ્પોન્સ ન મળે કેમ્પેનિંગ કરી નાખો એ તમારા એથિક્સમાં નથી. તમે એને 100% આઉટપુટ આપી શકો છો હમ. તો તમે એ વ્યક્તિ સાથે જોડાશો અને એને આઉટપુટ મળવાનું છે એ શ્યોર શોટ. અને અથવા કાંઈ વર્કઆઉટ થાય એમ નથી તો તમે અમુક રિકમેન્ડેશન આપો કે તમે પોતે હા, સર્વે કરીને 100%. આપો કે તમે આવી રીતે કરી શકો આ સેગમેન્ટ કે આ પ્રાઇસિંગ એ ફેક્ટર કદાચ ઘણી જગ્યાએ તમને હા, નડતો હા, હશે હા, કે હા, હા. ઘણા બિલ્ડરની મેન્ટાલિટી એવું ભાઈ આની નીચે તો હું અત્યારે નહીં કરું એવું થતું હોય છે. બિલ્ડરમાં છે ને ઘણી બધી વાર કેવું હોય છે કે જે તમે કહો છો ને એમાં બિલ્ડર નો વાંક નથી, પણ આપણી આખી વ્યવસ્થા રિયલ એસ્ટેટની વ્યવસ્થા જે ચાલે છે ને એમાં ખાસ કરીને રાજકોટમાં એ મૂળ પર ચાલે. મજા આવે એમ કામ થાય. મૂળ એટલે શું કે મને મજા આવી જોઈએ. માર્કેટના સેન્ટિમેન્ટ જુદા છે, લોજિક જુદા છે, ગણિત જુદા છે માર્કેટના, પણ આજે મને મજા આવે છે એટલે હું આ કરું. કે કેમ તો કે 2-4 જણા કહેવાવાળા હોય કે બાબુ તમે તો નબળું કપે તમને, પણ એના લોજિકલ વે એ જરૂરી નથી. તો એ કઈ ત્યારે ઘણી બધી વાર તકલીફ થતી હોય છે. બીજી વસ્તુ હું ઘણાને સમજાવતો હોઉં છું, તમારા ઘરે મેરેજ હોય, કોઈની ઘરે મેરેજ છે, 1000 લોકો આવવાના છે, તો તમારું મેનુ કેવી રીતે નક્કી કરો તમે? લોકોને શું પ્રેફરન્સ છે ને કેવા લોકો આવે છે. હા, પણ એવા તમે age જાપાન જઈને આવ્યા છો, તમે US રહીને આવ્યા છો, એટલે તમે એવું મેનુ પ્લાન કરો સુશીન, ઢીકણું, પૂછડું, કોન્ટિનેન્ટલ, અને તમારો જે વર્ગ છે એ ભજીયાવાળો છે કે ઈ મેટર છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ જ છે. નહીંતર 1000 લોકો ગાળું દઈ જશે. બરોબર. ઓકે. બીજી વસ્તુ કે બજેટ એલાવ કરે એમ. માની લો કે આજે મારે તમને જમાડવા લઈ જવા છે અને મારા ખીચામાં XYZ જ પૈસા છે કે 100 રૂપિયામાં જ મારે જાવું તમારે ને મારે, તો એમાં મારું કાંઈ ન ચાલવું જોઈએ. મને એટલું સમજાવવું જોઈએ કે મારે 100 રૂપિયામાં તમને ઇમ્પિરિયલમાં લઈ જઈ અને પાપડ ન ખવડાવાય. હા, બરોબર. રઘુવંશીમાં જઈને 2 વડાપાવ ખવડાવાય. કેમ કે મારો એમ તમને ઇમ્પ્રેસ કરવાનો નથી, આપણે બે નાસ્તો કરવાનો છે, 100. જમવાનો છે, પેટ ભરવાનો છે. એ નથી સમજાતું, અને લોંગ ટર્મમાં હેરાન થાય છે. હા 100%. આજે નહીં તો 5 વર્ષ પછી તો એક ત્યારે દિવસમાં બજેટ વાપરી નાખે બોસ, એક કેમ્પેનમાં. એટલે દીકરીના લગ્નમાં બધું બજેટ આજે વાપરી નાખે, પછી એમ કહે ને કે ભાઈ ઓકે એને ત્યાં ભાઈ સારા દિવસો જાય છે તો કે હવે બજેટ નથી, હવે તો કે ભાઈ અહીંયા આપણે હવે કાંઈ નહીં, હવે પૂરું એ કે. બરોબર. કેમ કે આમાં રિસ્પોન્સ નહોતો મળ્યો, આમાં 1000 જોડો ગાળું દઈને ગયા હતા, તો હવે તો નહીં જ એમ. આ પ્યોર મૂડ ઉપર ચાલતી બાયર અને ઓલા બિલ્ડર બંને. અને તમારી એક ટેગલાઈન છે તમારી કંપનીની, બિલ્ડર અટકશે નહીં, બાયર બટકશે નહીં. એટલે બિલ્ડર અટકે ને ત્યારે બહુ હેરાન થાય, અને બાયર બટકે ને બેના ત્યારે પેઇન બહુ પોઈન્ટ જ હેરાન છે જ મેઇન પોઈન્ટ છે. બેના પેઇન પોઈન્ટ. અને બેયના પેઇન પોઈન્ટ 100% અમે સમજેલા છીએ. જેટલું એક બિલ્ડરને નહીં સમજાતું હોય ને પોતાના પેઇન પોઈન્ટ, એટલા અમે સમજેલા છીએ. રીઝન એ કે બિલ્ડર પોતે જ ઓબ્જેક્ટ છે, પોતે જ એક ઓલો છે. જ્યારે કે અમે છેલ્લા 15 વર્ષમાં 1000થી વધારે પ્રોજેક્ટ, 1200થી વધારે પ્રોજેક્ટના સર્વે શું કામ ચાલ્યું, શું કામ ન ચાલ્યું, ચાલ્યું તો શું કામ ચાલ્યું, એ બિલ્ડરે શું ભૂલ કરી, બિલ્ડરે શું સારું કર્યું, ઓકે, ત્યારની સેગમેન્ટ શું હતી, એ બધું જોઈને. એટલે 101% બિલ્ડર કે બાયર એને પોતાના પેઇન પોઈન્ટ સમજાય ને એનાથી 10x કે 100x અમે સમજીએ છીએ અત્યારે. અને એ લોકોને કાંઈ એવું સમજવામાં કન્ફ્યુઝન હોય તો તમે હેલ્પફુલ ગમે ત્યારે થઈ શકો. આજની તારીખે કોઈ પણ બિલ્ડર હોય તો એ સિમ્પલ એમ કે ભાઈ કે અહીંયા કરાય કે ન કરાય, તો એ અમે અહીંયા ઊભો હોય. તમે સર્વે કરીને આપી દો કે આ એરિયામાં તમારી આવડી જગ્યા છે, તો આ સેગમેન્ટ, આ બજેટ અને આ વસ્તુ અહીંયા કરે.
હમણાંની 10 દિવસ પહેલાંની 15 દિવસ પહેલાંની એક વાત કરું, અમે સર્વેનો જે અમારો XYZ ચાર્જ હોય છે, તો એ ચાર્જ, બેઝિક ચાર્જ, એક પાર્ટીએ કીધું કે ભાઈ ઓકે અહીંયા આપણે આ મૂકીએ તો શું કામનું, 100% શ્યોર હતા કે આપણે મૂકી દેવું છે. એટલે પછી કે દીપકભાઈ સર્વે કરીને આપણે કંઈક કરીએ. બધું કર્યા પછી અમને સોલ સેલિંગ મળતું હતું, અમને 1.5 કરોડનું કામ મળતું હતું, અમને 2 વર્ષ અમારા મસ્ત મજાના મસ્ત પૈસા છાપત, પણ એમાં એ સલવાઈ જતા આવતા 7 વર્ષ સુધી. અચ્છા. કેમ કે એને બિલ્ડરમાં કેવું થાય ખબર તમને ભાઈ, બધા જે છે ને મારે બુક થઈ ગયું, મારે બુક થઈ ગયું, મારે બુક થઈ ગયું. હવે બુક 20% થયું હોય ને 80% કીધું હોય, હવે એ એનો ને એનો કોમ્પ્યુટર ઊભો કરે, કોમ્પિટિટર, કે ભાઈ ઓકે આને વેચાઈ ગયું, એની બાજુમાં હું મૂકી દઉં, એની બાજુમાં હું મૂકી દઉં. એવી રીતે એ ભાઈને એમ લાગતું હતું કે ભાઈ આપણે મૂકી દેવાય, બધાનું તો વેચાઈ ગયું છે. પણ જેનું જેનું એને વેચાઈ ગયું કીધું, એ બધાના ડિટેલ્સ મારી પાસે હતી. ઓકે. તો આપણે એને બહુ પ્રેમથી કીધું. એટલે બિલ્ડર નહીં ક્યાંય અમારી પાસે આજની તારીખે ફોન આવે, કે ક્લાયન્ટ આવ્યું હોય કે મેં આ પ્રોજેક્ટમાં ફાઇનલ કર્યું છે, મને વિચાર છે, એની બાજુનો પ્રોજેક્ટ મારો હોય, એની પ્રોફાઇલ મુજબ એ શૂટ થતું હોય, તો એકવાર એવું નથી કીધું કે તારે એમાં ના લેવાય, આમાં લેવાય. બરોબર. અને જો ક્લાયન્ટ એફોર્ડ ના કરી શકતો હોય કે એને ન લેવા જેવું હોય, તો એને કીધું કે ભાઈ તારે અત્યારે લેવાય જ નહીં. જે છે એ Blunt. પોઈન્ટ ટુ ધી પોઈન્ટ. અત્યારે હાલમાં ગવર્મેન્ટનો સપોર્ટ અને ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન કાંઈક તો હશે બિલ્ડરોની, અને રેરાનો રોલ આપણા સેક્ટરમાં કેવો છે કરંટ? રેરાનો દુરુપયોગ જાજો થાય છે અત્યારે. જો રેરાજી છે એ બહુ સરસ છે, પણ રાજકોટમાં છેલ્લા 25 વર્ષમાં એવા બિલ્ડર કોઈ નથી જ્યાં જે ઉઠીને વયા ગયા હોય, પણ નેશનલ લેવલે કર્યું હોય તો બધા માટે એક જ લાગુ પડે. પણ ઓલમોસ્ટ ઘણી બધી વાર જે છે એ રેરામાં જે લેટ થાય છે એના કારણે બિલ્ડર ઉપર પ્રેશર બહુ આવી જાય છે. ઓકે. 100-200 કરોડનો પ્રોજેક્ટ 1 વર્ષ લેટ થઈ જાય તો એ પ્રેશર ક્યાં જાય એ કલ્પનાની બહારનું છે. પણ ધીમે ધીમે સેટલ થાય છે, પ્લાન પાસ ને એ બધું ફટાફટ થાય છે, એના કારણે આગળ સારું આવશે. અને ગવર્મેન્ટનો સપોર્ટ ને રોલ કેવો છે? અત્યારે તો ગવર્મેન્ટમાં આપણને કંઈ બહુ જાજી એની અંદર ઊંડો નથી ઉતર્યો, કેમ કે ખાલી બિલ્ડરના સેલિંગ અને સેલિંગ પછીની આફ્ટર સેલ્સ એ 2 સર્વિસમાં જ અમે માસ્ટર, એટલે ઈ સેગમેન્ટમાં અમે હજી એટલા ઊંડા નથી ઉતર્યા. બરોબર. એટલે કસ્ટમર બેઝ જે તમારી પાસે પ્રોજેક્ટ પરચેસ કરવો હોય એના માટે રેરા આવ્યા પછી તો ડિફરન્સ ઘણો બધો ઓર્ગેનાઇઝ થઈ ગયું, પહેલા એવું નહોતું. ના, એવું નથી. રાજકોટ પૂરતી વાત કરું તો રાજકોટમાં બહુ જાજો ફેર નથી એમ. ઓકે. જેમ જે દિલ્હી કે મુંબઈ કે બેંગ્લોર કે કોઈ એવી જગ્યાએ હજી હતા કે જ્યાં પ્રોજેક્ટ સલવાઈ જતા હતા, એવું રાજકોટમાં છેલ્લા 25 વર્ષમાં બહુ રેર કેસમાં થયું છે. ઓકે. દીપકભાઈ, રાજકોટમાં સૌથી વધારે ડિમાન્ડ અત્યારે કેવી ટાઈપની પ્રોપર્ટીની છે, કેવા એરિયાની છે, અને હવે કેવા પ્રોજેક્ટ રાજકોટમાં આવવા જોઈએ? રાજકોટમાં હમણાં રિસન્ટલી તમને ખ્યાલ હશે કે બહુ હાઈ રાઇઝ 2-3 પ્રોજેક્ટ આવ્યા છે મોટા મોટા ગ્રુપના, આપણે કાલાવો રોડ ને ન્યૂ 150 ને મુંજકા ને ત્યાં. હા, 38 માળનો હમણાં આવ્યો. રાજકોટમાં 2 BHK ની અંદર કંઈક અલગ કરીને લેવાની જરૂર છે, જે ઘણા ટાઈમથી નથી. કેમ કે 600, 700, 600, 650 ની સેગમેન્ટથી બહાર, કેમ કે હવે એમાં ગવર્મેન્ટ કોમ્પિટિટર બની ગઈ છે. બરોબર. આવાસ તો 2 BHK ની અંદર કંઈક મોટા, કેમ કે અધિકાર એવો તો છે જ નહીં બધાનો, એટલે 2 BHK ની અંદર નવું થઈ શકે એમ છે. 3 BHK માં બહુ મોટો ચંક બાકી છે, જેને શિફ્ટ થવું છે, જે પ્લાન કરે છે, જે 1000, 1200, 1300, 1400 સુધી 3 BHK માં બહુ સરસ થઈ શકે એમ છે. લક્ઝરીમાં તો ઓલમોસ્ટ ઘણા બધા છે જ, એટલે એની અંદર કોઈ છે નહીં. રાજકોટમાં ખાસ એક કરવાની જરૂર છે ને, એ છે કે કોઈ બિલ્ડર એજ્યુકેટ નથી કરતો, ક્લાયન્ટને એરિયા માટે એજ્યુકેટ નથી કરતો. આજની તારીખે અવેરનેસ માટે કાંઈ જ નથી કેમ્પેન થતા, કે નથી બિલ્ડર પ્રયત્ન કરતો, એટલે બહારથી છે એ અટવાયેલો રહે છે એમ. હજી આજે લોકો એવું પૂછે છે કે ભાઈ ઓકે હું ફ્લોર રાઇઝ શું કામ આપું? હજી આજે ફ્લોર રાઇઝના કારણે લોકો જે નથી સમજતા, આજે ઘણા એરિયામાં જે લોકો નથી સમજતા કે ફ્લોર રાઇઝ શું કામ એને હોય, એને એવું છે કે ભાઈ મારે પહેલા બીજા માળે નથી રહેવું, મારે રહેવું છે 20-22માં માળે. એટલે જે સમજાવવા માટેની પ્રક્રિયા હોય ને,
એ અવેરનેસ માટે કાંઈ જ કામ નથી થતું. એ કરવું જોઈએ. પ્રોજેક્ટ જે લાવે એ લાવે, પણ પ્રોજેક્ટ પેલા આ લેવાની જરૂર છે. આ વસ્તુની જે રિક્વાયરમેન્ટ છે કે આ એને ખ્યાલ હશે. મેક્સિમમ તો ખબર પડશે. લોકોને પૂછવાની જરૂર છે કે તમારે શું જોઈએ છે. હા, એમને કોઈએ ખાલી પૂછ્યું જ નથી. પીરસી દેવાનો મતલબ નથી. પૈસા દેવાનો મતલબ જ નથી. એમ એને ભૂખ છે ની જે બાયરને પાછું બોલવું જોઈએ. એમ તમે આજે સર્વે કરાવો ને, કાલ માની લો કે ભાઈ તમે અને હું બે જે છે ઇન્સ્ટામાં તમે નાખી દે તમારે કેવડો ફ્લેટ જોઈ છે, તો કોઈ મેસેજ જ નહીં આવે. નો કરે. બરોબર. અને પછી આવશે ત્યારે કહે છે કે ભાઈ એવું કે આમાં આમ હોય તો સારું હતું. એમ એમ્યુનિટીઝમાં શું જોઈએ છે, શું નથી જોતું, શું વધારે હોવું જોઈએ. બેઝમેન્ટમાં 2 કાર પાર્કિંગ મિનિમમ હોવી જોઈએ. ભલે એના પૈસા થાય, પણ મિનિમમ 2 કાર પાર્કિંગ વગર એક પણ બિલ્ડિંગ બનવું જ ન જોઈએ. આ વસ્તુ હવે આવનાર ટાઈમમાં કમ્પલસરી ના, ઇરેલેવન્ટ થઈ જશે. આવતા 10 વર્ષમાં જેમાં 2 પાર્કિંગ નથી ને એ બધા ડૂચો થઈ જવાના. એનું કોઈ ક્યાંય નહીં હાલે. એમ ઈ જમાના હવે વયા ગયા કે પાર્કિંગ લિમિટેડ આપો તો બધું હાલતું. એમ હવે લોકોને બિલ્ડરને આપવું છે, પણ પૈસા જો કોઈ પણ વસ્તુમાં જો બાયર પૈસા નહીં દે તો નહીં થાય. પણ બાયરને એ સમજવું પડશે, બાયરને સમજાવવું પડશે કે બિલ્ડિંગ 25, 30, 40 વર્ષ માટે હોય. જેટલાને તમે કહો ને બધા શું કહો 10 વર્ષ પછી કે બિલ્ડિંગ ફ્લેટમાં ભાવ નથી વધતા. પણ તમે લીધો તો એવો એ સારા ફ્લેટ છે એના વૈધા છે. ઓકે. બીજી વસ્તુ કે મીથ છે, એક બોલે એટલે બધાય બોલે, એવું નથી. પણ હજી જો તમારે ફ્લેટને 25 વર્ષની બદલે 50 વર્ષ સુધી રિલેવન્ટ રાખવું હોય ને, તો એના માટે આજે પે કરવું પડે. એના માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરાવવું પડે. એના માટે તમારે 2, 3, 4 પાર્કિંગ રાખવા પડે. એના માટે તમારે જે છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમે સારો કરી શકો, એ કરી શકો. મેન્ટેનન્સ માટે તમે 50 વર્ષ સુધી દર 4 વર્ષે કે 5 વર્ષે મેન્ટેન થવા માટે ફરજિયાત થવું જોઈએ. એની વ્યવસ્થા તમે કરો એટલે બિલ્ડિંગ 50 વર્ષ સુધી રિલેવન્ટ રહે. પણ એ કોઈને કરવું નથી. બરોબર. અને પોપ્યુલેશન રાજકોટમાં દિવસે ને દિવસે વધશે એટલે હવે ફ્લેટનું ચલણ વધવા ઉપર જ છે કે નહીં? બધાને ફ્લેટમાં જ જેવું છે. કેમ કે હવે ફેમિલી બહુ ટૂંકા થઈ ગયા. આજુબાજુની અંદર બંગલાને જે છે એ સોસાયટી હોય તો બેસ્ટ છે. એ એક તકલીફ છે. એટલે ઓલમોસ્ટ બધાને ફ્લેટમાં જ રહેવું છે, ખાસ ગેટ પેક સોસાયટીમાં રહેવું છે. કોઈ પણ ઇન્વેસ્ટર હોય કે જે આપણો આ પોડકાસ્ટ જોવે છે, એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું તો છે રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી, એને કઈ નક્કી નથી કર્યું કામ, પણ એને ROI ની એસ્યોરિટી કે એના અમુક એવા કયા પેરામીટર્સ હોય એની ઉપરથી એને આપણે ત્યાં એક સેગમેન્ટ બની જાય ને, એ હજી ઇન્વેસ્ટરમાં હું 2-5% છું. મારી પાસે ઇન્વેસ્ટર છે પણ એ 2-5% છે. ઓકે. મેં સમજ 95% સુધી મેળવી લીધી છે. પણ આપણે ત્યાં લેબલ જેવી એક પ્રથા છે કે ઓકે, એક એડવર્ટાઇઝિંગ એજન્સી હતી ને ત્યારે મને અમુક જ શેર કરવામાં આવતું. મેં મારી જાત મહેનતે એટલું સેટ કર્યું કે આજે કયા એરિયામાં શું બનાવીએ, કેટલી સ્પીડમાં બનાવે, કેટલું વેચાય, ભાવ શું પડશે, શું ભાવે વેચાશે, તમને કેટલા છૂટશે, અને એ ઓછા કહેવાય કે વધારે કહેવાય, તો આપણે સ્પીડમાં નીકળવું જોઈએ કે લેટ નીકળી તો ચાલે, એ બધું મેળવું. સેમ અત્યારે ઇન્વેસ્ટરની અંદર કોઈ પણ ઇન્વેસ્ટર હોય, આપણે 100%ની ચેલેન્જ છે કે 1 દિવસ કે 2 દિવસ એના ઇન્વેસ્ટમેન્ટના જૂના ઇન્વેસ્ટમેન્ટના આંકડા આપે અને ક્યાં ક્યાં છે એ આપે, તો હું એમાં 10-25% વધારો કરી શકું. એના ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના ROI-માં. ઓકે. જૂનામાં, નવામાં તો કરીએ જ છીએ, પણ જૂનામાં બી એટલું થઈ જાય. કરેલું છે એમાં બી. કેમ કે ઘણી બધી વસ્તુ કેવી છે કે એક વ્યક્તિ પાસે બધુંય ન હોય, પણ બિલ્ડરના પેઇન પોઈન્ટ, એડવર્ટાઇઝિંગ એજન્સી, મલ્ટીનેશનલ કંપની, મારું આદર્શ જે છે એ બ્લેક રોક છે, જે વર્લ્ડમાં 2 કે 3 ટ્રિલિયનની રિયલ એસ્ટેટ મેનેજ કરે છે. બ્લેક સ્ટોન એટલે આલ્ફા વન મોલ અમદાવાદનો છે, એને ખરીદેલો છે. તો એ લોકો શું કરે છે, હું અહીંયાથી જજ કરીને આવું છું. હું ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે જે છે, તમને શું લાગે છે બિલ્ડર ક્યાંથી કમાણા? મોટા બિલ્ડરો છે એ ક્યાંથી કમાણા? આજે એક વસ્તુ લીધી અને જગ્યા લીધી ને કાલે બનાવીને એમાંથી કમાણા? અદાણી લઈ લ્યો, 580 કે 500 એકર જગ્યા એને વર્ષો પહેલા લીધી હતી, મફતના ભાવમાં હતી, ત્યારથી એને એ ડેવલપ કરતા ગયા અને ઉકાળતા ગયા. હીરાનંદાની આખો એરિયા ડેવલપ કર્યો,
મફતની જગ્યામાં આજે લાખોના ભાવ કર્યા. લોઢા ઈ છે. કોઈ પણ ગોદરેજ, જ્યારે તમે લોંગ ટર્મ પ્લાન કરતા હો તો જ તમે મોટી એસેટ ઊભી કરી શકો. નહીંતર આજે 2 કરોડ રોકીને કે 5 કરોડ રોકીને બીજા 1 કરોડ બનાવી લીધા, એ નથી ખાલી એ તો એક લૂપ થઈ ગયો કે એમાં. તો અમે આ બધા ઉપર ધ્યાન દેતા હોઈએ છીએ, ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી, બિલ્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી. જે ઓલ્ડ રિયલ એસ્ટેટ માર્કેટ છે જે પહેલાના ટાઈમમાં, આજથી 15, 20, 25 વર્ષ પહેલા, એની પહેલા અને કરંટ છે, આ બેમાં ડિફરન્સ શું છે? પેલા લિમિટેડ લોકોને રિયલ એસ્ટેટમાં ખબર પડતી હતી, અને હવે ખબર બધાને પડે છે એવું અત્યારે બધાને લાગે છે. પણ આજે રિયલ એસ્ટેટની અવેરનેસ એટલી નથી. રિયલ એસ્ટેટમાં લોજિકલ વેની અંદર કામ એટલું બધું નથી થતું સમજવાનું. રિયલ એસ્ટેટ માટે એવું કહી શકાય કે આદિ અનાદિ કાળમાં ઘરની, મહેલની, પ્રોપર્ટીની વાત મહાભારતમાં થતી હતી, રામાયણમાં થતી હતી. ત્યારે રિયલ એસ્ટેટ અને ગોલ્ડ એ ત્યારે હતા, આજે છે ને ભવિષ્યમાં રહેશે. એઆઈ હોય કે ન હોય કાંઈ ફેર નથી પડતો, એસઆઈબી હોય કે ન હોય, શેર બજાર હોય કે ન હોય, પણ આ બે માર્કેટ 5000 વર્ષ પહેલાં હતી, આજે છે ને 5000 વર્ષ પછી હશે. સમજણનો ફેર આપવા માટે અમે કોશિશ કરતા રહીએ છીએ કે ભાઈ ઓકે, થોડું સમજે તો લોસ ઓછો જાય, પ્રોફિટ વધારે થાય. નો લીધું એમાં પસ્તાણો હોય એવા જાજા લોકો છે, લીધું ને પસ્તાણો હોય એવા લોકો કરતા. 10, 15, 20 વર્ષ પહેલાં બહુ લિમિટેડ કે 50 વર્ષ પહેલાં જે છે ને લિમિટેડ પ્રોપર્ટી બનતી હતી. હવે પ્રોપર્ટી ઝાઝી બને છે એવું લોકોને લાગે છે, પણ એની સામે ખરીદારે વધી ગયા, એની સામે સમજણ વધી ગઈ, આખો સિનેરિયો આખો ચેન્જ થઈ ગયો, ટ્રાન્સફોર્મ થઈ ગયો. ત્યારે 50, 55, 60 વર્ષે માણસ એક ઘર લઈ શકતો. જો કે ઘણું બધું બદલ્યું નથી. ત્યારે એ ભાડે રહીએ ને, આપણે જૂના લોકો કહેશો ને, મારા બાપા, મારા ફાધરજી છે ને, એને ઘર એટલા માટે નહોતું લીધું એ ટાઈમમાં હર્ષભાઈ કદાચ 25,000 વાર જગ્યા લેવાની હોત ને તો લઈ લેત, પણ ત્યારે એને ગામ કીધું હતું પ્રોપર્ટીમાં ન રોકાય, એના કરતાં ધંધામાં રોકો. 200-500 રૂપિયા વાર જગ્યા જેથી મળતી હતી ને, તે દિવસે એ 10,000 ફૂટ વાર લઈ શકે એમ હતા. પણ ના પાડી લોકોએ, ઘરનું ઘર ન લેવા દીધું, એ ન લેવાય. આજે 20 વર્ષે મને ખબર પડે છે કે મારા ફાધરે કેટલી ભૂલ કરી, પણ છે એટલે ત્યારે સમજણ નહોતી, એમ આજે ઘણા બધાને નથી. અને ત્યારે બિલ્ડરો વસ્તુ કોઈ પણ ડિલિવર કરતા, લોકોને અત્યારે નોલેજ છે બધું, કંપની આ કઈ કંપનીનું પ્લમ્બિંગ છે, ઓલું બધું ડિટેલમાં પૂછી લે. અને ત્યારે બધી વસ્તુ હાલતી એમ કે ભાઈ આ પ્રાઇસ છે ને આ મકાન તો લઈ લેવાનું એમ. ત્યારે વધારે સારી ક્વોલિટી આપી શકતા બિલ્ડર, કેમ કે પ્રેશર નહોતું. આજે કોઈ વસ્તુની અંદર તે દિવસે બિલ્ડરનો નફો સારો હતો એટલે એ સારી વસ્તુ આપતા હતા. જૂના બિલ્ડિંગ આજે તમે જોશો રાજકોટના, તો એ આજે ફૂલ કડે ધડે છે અને આજે રિલેવન્ટ છે ઘણી બધી જગ્યાએ. પણ નવા બિલ્ડિંગ ઘણી બધી વાર નથી રહી શકે એમ આવતા 20 વર્ષ 25 વર્ષ સુધી. અને જેવો છે એ બધા જે છે ને એ કોમેન્ટ કરે કે ભાઈ ઓકે પ્રોપર્ટીમાં, પણ તમે લ્યો જ ગેરવ્યાજબી વસ્તુ, તો એમાં બીજું કોઈ, કેમ કે સસ્તી મળે છે એટલે તમે લીધી છે. અપાર્ટ ફ્રોમ ફાઇનાન્શિયલ રિટર્ન તો મળે જ છે તમને બેસ્ટ, એના સિવાય તમે સક્સેસના મેજર કહી શકો કે આ એક સક્સેસની સાઇન છે. લોકો તમારા વિશે વાત કરે કે ભાઈ ઓકે કરી શકશે તો આ કંઈક જુદું કાઢી આવશે, આ કંઈક અલગ કરશે, આ ખોટું નહીં કરે. લોકોનો ટ્રસ્ટ જે છે એ સક્સેસ છે, ટીમનો ટ્રસ્ટ જે છે એ સક્સેસ છે, ફેમિલી બોન્ડિંગ જે તમારો હોય એ સક્સેસ છે 100%. એના સિવાય બાકી કાંઈ ના કહી શકો તમે. પૈસા તો ઓકે, પૈસા હોવા જોઈએ છે, એ બધું જ છે, પણ લોકો તમારા ઉપર ટ્રસ્ટ કરતા હોય ને એ સૌથી મોટી સક્સેસ. અમદાવાદનું શિવાલિક ગ્રુપ અત્યારે ગુજરાત લેવલ ઉપર રિયલ એસ્ટેટને રિપ્રેઝન્ટ કરે છે અને સ્પોટલાઇટમાં છે હાલમાં. તો શિવાલિક ગ્રુપ વિશે તમે શું વિચારો, તમારા વિચારો શું? સુપર છે ઉપર, ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર સૌથી બે સાજન રિઝવાન સાજન, દુબઈ ડેન્યુબ, ધ માસ્ટર
એને ફ્યુચર પ્રિડિક્ટ કરતા આવડે છે, એ ફ્યુચરને સમજે છે, એ અદ્ભુત કામ કરે છે. બહુ સરસ કામ કર્યું, બહુ સરસ કામ કર્યું. લોઢાએ કર્યું, અદાણીએ કર્યું, બધાએ કર્યું. પણ નેક્સ્ટ જનરેશનને શું જોઈએ છે, હવે શું કરવું જોઈએ, એ જે ચિત્રકભાઈ સમજાય એ અદ્ભુત. સોશિયલ મીડિયાની અંદર આવ્યા એ અદ્ભુત, લોકોને અવેર કરે છે એ બહુ સરસ છે. એની ટીમ જે ડીપલી કામ કરે છે એ બહુ સરસ છે. એને આવતા 5 વર્ષ, હું છેલ્લા 10 વર્ષથી છે ને હર્ષભાઈ, આખા ગામને કહું છું કે 10 વર્ષ કે 15 વર્ષની અંદર નેકેડ ફ્લેટ એટલે કે વિધાઉટ ફર્નિચર ફ્લેટ વેચવો શક્ય જ નહીં. ખાલી ખોખું નહીં, ખાલી ખોખું વેચાશે જ નહીં. 100%. સાજન રિઝવાને 2 વર્ષથી ચાલુ કરી દીધું. હું તમને મારી એક એડ મોકલાવીશ, તમે આમાં બતાવજો. 5 વર્ષ પહેલાં મેં રાજકોટમાં એક બિલ્ડરને ટંકી પ્રોજેક્ટવાળો આપ્યો અને ડોલથી ડોરમેટ સુધી કમ્પ્લીટ પેકેજ ફર્નિચર સાથેનો ફ્લેટ ફર્નિચરવાળો એ કન્સેપ્ટ 5 વર્ષ પહેલાં આપ્યો હતો. એટલે એના સિવાય છે જ નહીં. અને એ શિવાલિકે ચાલુ કરી દીધું. ફર્નિચરવાળા ફ્લેટનું પ્લાનિંગ એ લોકો કરે છે, ફર્નિચરની એ લોકો ફેક્ટરી પણ એ લોકોએ ચાલુ કરી. એટલે બધી જ રીતે કસ્ટમરને અવેર કરવાથી માંડી, પોતાના બ્રાન્ડિંગથી માંડી, ફ્યુચર પ્લાનિંગથી લઈને એ અત્યારે જે છે એ રિયલ એસ્ટેટ માટે બ્રોકર ડેવલપ કરવાનું જે કામ કરે છે એ સુપર સે ઉપર કરે છે. ચેનલ પાર્ટનર વુમન ઇન રિયલ એસ્ટેટ વાયરજી લેવા એ અદ્ભુત. ટૂંકમાં એમના એક સ્ટેપ સુપર સે ઉપર. રોલ ઓફ નેટવર્કિંગ ઇન રિયલ એસ્ટેટ સેક્ટર સૌથી મોટું એ જ છે. તમે જેટલા લોકોને મળતા રહ્યો, જ્યારે મને સમજાતું નહોતું એમ, હું રિયલ એસ્ટેટમાં એડવર્ટાઇઝિંગમાં હતો ને ત્યારે મને એમ થતું હું કે બહુ સરસ કામ કરી છે, એડવર્ટાઇઝિંગ કરી છે, સરસ માલ વેચે છે, બધા બિલ્ડર મળે છે. ત્યારે કોકે મને કીધું કે ભાઈ ઓકે આમ સોલ સેલિંગ અમદાવાદમાં ચાલે છે, મુંબઈમાં ચાલે છે, બાકી બધી જગ્યાએ ચાલે છે, ખબર હતી. પણ એઝ અ રાજકોટિયન મને એવું લાગતું હતું કે યાર કોઈ આખો પ્રોજેક્ટ કેમ આપણને વેચવા આપી દઈ શકે, એનું રીઝન શું? એમ કોઈ કારણ તો હોવું જોઈએ ને કે ભાઈ ઓકે. એટલે હું અમદાવાદમાં ગયો, મેં અમદાવાદમાં બહુ સરસ સ્ટડી કર્યું. રિયલ એસ્ટેટમાં અમદાવાદમાં બહુ સરસ કામ કરે છે. ગીતાબેન રબારી સોલ સેલિંગના કિંગ છે. મેં મુંબઈમાં જઈ અને સોલ સેલિંગ શીખું. 3-4 મહિના એક પ્રોજેક્ટ પાયલટ પ્રોજેક્ટ રાખ્યો, સમજો. અને ત્યારે મને સમજાણી કે રિયલ એસ્ટેટમાં સૌથી મોટી કોઈ મેટર હોય ને તો એ નેટવર્કિંગ છે. અને જે લોકો સોલ સેલિંગ આપી દે છે એ ₹1 આપીને 25 કે 50 રૂપિયાની વ્યવસ્થા કરી લે છે. મને જ્યારે આવું લોકોએ કીધું એટલે મને કેવી રીતે એમ, કેમ એમ કે ભાઈ બોસ, એક બિલ્ડર જે 25-50-100 કરોડનું મેટર લઈને બેઠો છે એ વેચવાનો ભાર નથી. એને બનાવ્યું, પ્લાનિંગ કર્યું, સારો માણસ વેચવા માટે રાખ્યો, સારો માણસ બનાવવા માટે રાખ્યો. પછી એ નેટવર્કિંગમાં એવા જ લોકોને મળે છે, જેવી કરે છે, નવા પ્રોજેક્ટ કરે છે, ફાસ્ટ ડિસિઝન લે છે, ફાસ્ટ સેલ કરે છે. તો એ અમદાવાદ ગયો સોલ સેલિંગ માટે અને શીખો, ત્યારે સમજાણું કે રિયલ એસ્ટેટ ઓનલી અને નેટવર્કિંગનો જ ખેલ છે. જેવી પણ તો જ થાય, ડીલ પણ તો જ થાય. બ્રોકર માટે પણ નેટવર્કિંગ એટલું જ મહત્વનું છે, દરેક માટે. આપણા સેક્ટરમાં જે લોકો સેલ્સ સેક્ટરમાં આવવા માંગે, રિયલ એસ્ટેટમાં સેલ્સમાં જે તમારું કોર છે, તો એ લોકોને પેલું પગથિયું ચડવું છે, વિચારે છે ને જવું છે, પણ એના માટે આમ રેન્ડમ સ્ટેપ નથી લેવાનું. એને શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું? એની પાસે ટાઈમ કેટલો છે એના ઉપર છે. બધાને આજે 2 મહિના, 6 મહિના, 12 મહિનામાં કરી લેવું છે. જો એને સેલ્સ ટીમમાં આવવું છે તો સેલ્સ ટીમમાં એની ડે મારી પાસે 5, 10, 15 જગ્યાઓ છે સારા લોકો માટે કરંટમાં. ઓકે, કોઈને બિઝનેસ કરવો છે, એઝ અ ચેનલ પાર્ટનર જોડાવવું છે, એઝ અ બ્રોકર પાર્ટનર જોડાવવું છે, તો એના માટે અમે ફૂલ સર્વિસ આપીએ છીએ કે તમે આટલું કરો. અમે BBC ચલાવીએ છીએ, બિલ્ડર બાયર કનેક્ટર. એક વ્યક્તિ છે જે બેંકમાં છે, એક વ્યક્તિ છે જે કોઈ બીજી સંસ્થાઓમાં છે, એક વ્યક્તિ પાસે ખાલી ડિટેલ આવે છે કે ભાઈ હર્ષભાઈને એક ફ્લેટ લેવાનો છે, ખાલી અને ખાલી નામ નંબર મોકલાવી દઈએ, બાકીનું બધું અમારી ટીમ નક્કી કરી લઈએ. ડીલ થાય એટલે ટકો એ ભાઈને પહોંચી જાય. બરોબર. એટલે નવો બ્રોકર તરીકે આવું છે તો બી વેલકમ છે. અમે એને ગાઈડ કરીએ છીએ. જેને
ઓલમોસ્ટ ખાલી કનેક્શન છે એ લોકોને બી અમે અત્યારે ઓલમોસ્ટ મહિને 8 થી 10 સોદા આવા થતા હશે જેની અંદર ખાલી એને મેસેજ કરી દીધો હોય, બીજું કાંઈ જ એને નથી કરવાનું. એટલે દરેક સેગમેન્ટમાં બ્રોકર હોય અને અત્યારે કોઈ હેલ્પ જોતી હોય તો 24/7 અમે ઊભા છીએ. બ્રોકર થવું હોય, બ્રોકર બનવું હોય, ચેનલ પાર્ટનર બનવું હોય તો અમે હેલ્પ કરવા માટે ઊભા છીએ. અને સેલ્સમાં આવવું હોય, રિયલ એસ્ટેટમાં સેલ્સમાં આવવું હોય તો ઓપન છીએ અમે. બરાબર. અત્યારે તમે આપણે રિસેન્ટલી હમણાં બધા વાત થઈ કે આ લોકો ટાઇકૂન છે રિયલ એસ્ટેટમાં, જેમ કે લોટા ગ્રુપ છે, અદાણી, હીરાન અદાણી, ડીએલએફ, ગોદરેજ, બધા એમાં એક એવી કોમન વસ્તુ કઈ છે જે તમે માર્કિંગ કર્યું હોય કે આ વસ્તુ આપણે લેવી જોઈએ, કે આ વસ્તુ એમાંથી ખરેખર એક ગુણ એવો છે કે લેવા જેવો છે? એ કોઈ આજ માટે નથી વિચારતા, એ કોઈ આવતા મહિના માટે નથી વિચારતા, વર્ષ માટે નથી વિચારતા. 5, 10, 15, 25 વર્ષ માટે વિચારે છે. આજના લાભ માટે એ બધું જાતું કરી દેવા તૈયાર નથી. એ લોકોની વેઇટિંગ ટાઈમ બહુ સરસ છે, આજથી નહીં પહેલેથી. રાજકોટના પ્રોજેક્ટ જેટલા છે એમાં કન્સ્ટ્રક્શન ક્વોલિટી વિશેનો ડીપ ઇનસાઇટ. સૌથી સારું કન્સ્ટ્રક્શન આવતી 2-3 વર્ષ પહેલાંય અને આજે રાજકોટનું, ગુજરાતની અંદર સૌથી સારામાં સારું કન્સ્ટ્રક્શન જે છે ને એ કહેવાતું. પણ રાજકોટમાં છેલ્લા 5 વર્ષમાં 2-3-4 ડેવલપર એવા આવી ગયા છે કે જેને કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં બહુ બગાડ કર્યો છે. આજની તારીખે 90-95% સુપર સે ઉપર કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપે છે. પૈસા મળે તો પણ, પૈસા ના મળે તો પણ ક્વોલિટી નબળું નથી. હા, નબળું નથી દેતા. 2 કે 3 પ્રોજેક્ટ ગ્રુપ એવા છે, 2 કે 3 કે જે કન્સ્ટ્રક્શનમાં જેટલું બગાડી શકાય એટલું બગાડીને કામ કરે છે. એટલે 5% મે બી એવા લોકો છે કે જે એને ફેર નથી પડતો. 5 વર્ષ પછી ખખડી જાય તો ફેર નથી પડતો. કોસ્ટ કટિંગ ને ફાસ્ટ સેલિંગ જોઈ છે એને 200-300 રૂપિયા ફૂટમાં નીકળી જવું છે. મને કેટલા મળ્યા એ જ વિચારવું છે. આવ્યો એનું શું થયું એ નથી વિચારવું. પણ એવા 5% લોકો નથી મેક્સિમમ. રીચ, મિડલ ક્લાસ એન્ડ પુઅર નો માઇન્ડસેટ કેવો હોય? અગેન મેં તમને કીધું એમ, રીચ ક્લાસ જેટલો છે એ આવતીકાલ માટે વિચારે છે, ફ્યુચર માટે પ્લાન કરે છે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ માટે પ્લાન કરે છે. આવતીકાલે મને 100 મળી જશે તો હું આજે આ કરી નાખું. કોકને 100નું બૂચ મારી દઉં તો મારી આ સુધરી જાય. કોકના 100 બચાવી લઉં તો મળી જાય. એ નથી જેનામાં. દે ઓલ આર રીચ માઇન્ડસેટ. 5, 10, 15, 20 વર્ષ માટે વિચારે છે. પુઅર માઇન્ડસેટ એટલે આજની તારીખે જેટલા લોકો રિયલ એસ્ટેટ લેવા જાય છે અને ભાવના કારણે, ખાલી ભાવના કારણે ભવિષ્યનું નથી વિચારતા, ફ્યુચરમાં રહે છે કે નહીં, અને હેરાન થાય છે. દે ઓલ આર પુઅર માઇન્ડસેટ. એનો મતલબ એ નથી કે દે આર પુઅર. માઇન્ડસેટ એવો છે. કદાચ 2000 ફૂટનું લેવા જતા હોય તો એની એક જ મેટર હોય કે ભાઈ ઓકે, મને છે ને સસ્તું મળવું જોઈએ. પછી 5 વર્ષ પછી 12 વેચી નાખવું છે ને. હા, બરોબર. ધેટ ઇઝ નોટ ધ વે. કાર્પેટ એરિયા, બિલ્ટઅપ એરિયા, સુપર બિલ્ટઅપ અને રેરા એરિયા સૌથી કન્ફ્યુઝન વાળી વાત છે. રેરા એરિયા એટલે રેરાએ નક્કી કરી દીધું છે કે આમ જ થશે. ધેટ ઇઝ રેરા એરિયા. હવે રેરાજી છે એ ઘણી બધી વસ્તુ નથી ગણતું, કેમ કે એઝ અ સરકાર તરીકે એને અમુક વસ્તુ ફિક્સ છે કે MRP તો રાખવી જ પડે. હવે જેમ MRP રાખે તો પાનવાળો તમને ફ્રીજમાંથી કાઢીને આપી દે તો એ એક ટીનના તમારી પાસે 60 રૂપિયા લે. અને સરકાર એમ કહે છે કે સેમ વસ્તુ 5 સ્ટાર હોટલવાળાએ કરવાની, કે જે ટીન દેવા આવે છે ને એ વેઇટરને એમાં 40 રૂપિયા ચડી ગયા છે. એક લેવા આવે, ઓર્ડર લેવા આવે એનો ખર્ચ ચડે છે. એક એની અંદર તમને દેવા આવે, જે વેઇટર દેવા આવે, કેપ્ટન ઓર્ડર લેવા આવે, વેઇટર દેવા આવે, પાછું એ ઉપાડવા માટે એક હેલ્પર આવે. આ 3 જણાના જ એ કેનમાં 40 રૂપિયા ચડી ગયા છે. તોય તારે દેવાનું તો 60 રૂપિયામાં છે ને 5 રૂપિયા મળે. એટલે આવી પેટર્ન રેરામાં છે કે અમુક તો નથી જ ગણવાનું. તમારે આ નહીં ગણવાનું, આ નહીં ગણવાનું, આ નહીં ગણવાનું. એના માટે એક બેસ્ટ વે છે યુઝેબલ કાર્પેટ. પણ સૌથી સારી મેટર જે છે એ મારી દ્રષ્ટિએ જો અને તો બાયર હોય કે બિલ્ડર હોય, સુપર બિલ્ડઅપ મુજબ જો એ કેલ્ક્યુલેશન પ્લાન કરી શકે, વિચારી શકે. યુઝેબલ ગણવું જોઈએ, ખોટું નથી, પણ કાર્પેટે ગણવું જોઈએ. પણ જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ ડિસિઝન લે, તમે વિચાર કરો કે એક બિલ્ડરે
તમને 1 ફૂટ 100 ફૂટ કાર્પેટ વેચવા માટે 150 ફૂટ બનાવ્યું. સેમ ટાઈમે બીજા 200 ફૂટ બનાવ્યું. એને લોબી મોટી બનાવી, એને એમ્યુનિટીઝ આપી, અને હવે તમે કમ્પેર ભાઈને એક જ રીતે કરશો તો એ અન્યાય ન કહેવાય. નો થાય એ રીતે. બરોબર. ઓકે, હવે તમે તમારા બિલ્ડિંગને રિલેવન્ટ નથી રાખતા તો શું કરવાનું? તમે હોટલમાં તો એવું નથી કરતા. તમે ધાબામાં જાઓ છો જ્યારે, જે તમારું 1 કલાકનું ડિસિઝન છે, ઓનલી 1 hour, 1 કલાક તમને જમતા થશે. એ 1 કલાકના જમવા માટે તમે એક જગ્યાએ 200 રૂપિયા ચૂકવાય છે તો એ ચૂકવો છો, અને એક જગ્યાએ એના 700 રૂપિયા ચૂકવો છો 1 કલાક માટે. પણ જ્યારે તમારી લાઈફનો સવાલ છે, તમારા ઇન્વેસ્ટમેન્ટનો સવાલ છે, ત્યારે એ નથી કરતા. એ ગરીબમાં ગરીબ માણસ એ 5 સ્ટારમાં ખાવા જાય છે ત્યારે એ કહે છે કે આના તો પૈસા લે ને ભાઈ, અને ઓલો પણ પૈસાવાળો હોય એ કહે છે. તો બિલ્ડિંગ લાઈનમાં એવું કેમ કે સુપર બિલ્ડઅપ નહીં ગણવાનું ભાઈ? ગણાવવું તો જોઈએ ને. તો સરકારે ખાલી એ નક્કી કરીને કહી દેવું છે કે ભાઈ ઓકે, ધાબો હોય કા હોય એક જ ભાવ મળશે 250 રૂપિયામાં થાળી, યુનિવર્સલ. બરોબર. પણ એટલીસ્ટ બહાર તો આ બેને ધ્યાન રાખવું છે કે 1 કલાકમાં જો એ હોટલમાં ક્યાંય ન જતો હોય ને તો એને આ કરવું છે. 100%. તો ફાયદા મારીએ. ગોલ્ડ વર્સિસ રિયલ એસ્ટેટ વર્સિસ સ્ટોક ને બોન્ડ, આ બધી વસ્તુમાં અત્યારે ગોલ્ડના ભાવે જો કે આમ તો ડાયરેક્શન ઉપર જ પકડી છે હમણાં ઘણા ટાઈમથી. શેમાં ઇન્વેસ્ટમેન્ટ આઈડિયલ લોકોને કરવું જોઈએ? તમારી દ્રષ્ટિએ તમે મારામાં ઇન્વેસ્ટ ક્યારે કરો હર્ષભાઈ? જો હું બહુ સરસ કામ કરતો હોઉં, બહુ રેગ્યુલર બેઝ ઉપર કામ કરતો હોઉં, સારા પ્રોજેક્ટ કરતો હોઉં તો કરો, કે હું કોણ બનેગા કરોડપતિમાં 5 કરોડ જીતી આવું તો કરો. મને આઉટપુટ દેખાતું હોય તો. હા, પણ કોણ બનેગા કરોડપતિમાં હું 5 કરોડ જીતી આવ્યો તો હવે તમે માનો કે ભાઈ ઓકે, આ મહિને 5 કરોડ જીતો, આવતા મહિને 5 કરોડ જીવશે, આવતા વર્ષે 5 કરોડ જીતશે એવું તમે માની શકો? ન માની. ગોલ્ડનો પ્રાઇસ સુપર હાઈક થયો. રીઝન, યુદ્ધ ચાલે છે, યુદ્ધના કારણે ઇન્સ્ટેબિલિટી છે, એના કારણે સુપર સે ઉપર વધી ગયો. હવે આવતા 20 વર્ષ યુદ્ધ ચાલવાનું છે, દુનિયા પતી જવાની છે. ઓકે, ચાલી ગયું એટલે આખું ગામ હવે એની વાત કરશે. પણ તમે જોજો જેટલા લોકો બહુ ઉતાવળે ચાલી ગયા, એ પ્રોપર્ટી હોય કોઈ એરિયામાં તોય પછી પડી છે. આપણે જ્યાં મોરબી રોડ એક ટાઈમે ફૂલ આવી ગયું હતું સટ્ટામાં, બટ દેટ ઇઝ સટ્ટા. સેમ ગોલ્ડમાં અત્યારે આજે ચાલી ગયું હતું, હવે 4 ગણો ભાવ થઈ જશે. આજે જે રીલ આવી હતી, એક ભલા વાસ્તુવાળા બેન કહેતા હતા, પ્રિડક્ટ કરતા હતા કે ગોલ્ડ 2030માં 5 લાખ થઈ જશે. રીઝન શું? લોજિક. હું ગમે એ વાત કરું તો લોજિકથી કરું છું ભાઈ, પણ ગોલ્ડ 5 લાખ થઈ જશે, અણુ યુદ્ધ થવાનું, પરમાણુ યુદ્ધ થવાનું, તો 7 લાખે થઈ જાય કદાચ. બરોબર. પણ એ લોજિક નથી એમ. ગોલ્ડ સારું છે, ઇન્વેસ્ટ કરવું જોઈએ, સ્ટોકમાં કરવું જોઈએ, બધે કરવું જોઈએ, પણ બધાય એક જ બાસ્કેટમાં મૂકી દઈએ જેની પાસે છે તો એ ખોટું છે. બીજી વસ્તુ જેની પાસે નથી, તમે કીધું કે એસઆઈપી, ગોલ્ડ, આ એસઆઈપી અને ગોલ્ડ એ છે ને ગર્લફ્રેન્ડ જેવા છે. એમાં ગમે ત્યારે બ્રેકઅપ થઈ જાય, બમ, ગમે ત્યારે વિસ્ફોટ થાય, બ્રેકઅપ થઈ જાય. તમારી ગર્લફ્રેન્ડ સાથે કે મારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ લોચો થાય તો ગામમાં વાતું થાય? ન થાય. પણ જ્યારે કોઈને લગ્ન કરી લીધા, પ્રોપર્ટી એટલે લાઈક મેરેજ, લગ્ન કરી લીધા તો એ તૂટતાય વાર લાગે અને એમાં ચાન્સ મળે લોંગ ટર્મ સસ્ટેન. હવે બાકી બધા આપણી આ પ્રથા અપનાવે છે, આપણને હવે લિવ ઇનમાં જવું છે, તો એ લોંગ ટર્મ બોન્ડ છે, એમાં તમે ગમે એ પ્લાન કરી શકો. આમાં ના થાય. ગમે ત્યારે તમે જોશો ને તો કે ગોલ્ડ વેચીને બધા કંઈક ગાડીએ લઈ લીધી હોય, ફરવા વયા ગયા હોય અને જાજુ ગોલ્ડ, બધા ગોલ્ડ કરે છે. કેટલા લોકોની ઘરે જે છે મફતમાં ગોલ્ડ હતું, કેટલા લોકો 1 કિલો ગોલ્ડ લઈ લીધું. પણ 50 લાખની કે કરોડની કે 2 કરોડની, 2 કરોડમાં ફ્લેટમાં રહેતા હોય ને એવા આમાંથી કેટલા લોકો મેસેજ કરજો, મે બી જો કરશો તો તમારો ઉપકાર રહેશે કે કેટલા લોકોએ કિલો ગોલ્ડ ઘરે ભરી લીધું. નથી ભરી શકાતું. એસઆઈપી કરે છે, 10માંથી 6 જણા તો 2-4 વર્ષમાં તોડીને કંઈક ને કંઈક લઈ લે છે, ફરી આવે છે. એટલે કરો બધાયમાં, પણ પ્રોપર્ટીની સાથે એને બ્લેન્ડ ના કરી શકાય. બધાય માટે એસઆઈપી નથી ને બધાય માટે પ્રોપર્ટી નથી. બરોબર.
એક બિલ્ડર રિલેટેડ એક ક્વેશ્ચન છે જે રહી ગયો હતો. લાઈફ ટાઈમ મેન્ટેનન્સ જે છે ડેફિનેશન બિલ્ડરની નજરે વસ્તુ શું છે? બિલ્ડર માટે બોજ છે અને બાયર માટે બોજ છે. એક બોજ એવો છે એ કે બે જણા ઉપાડીને ફરે છે. બેમાંથી કોઈને રાખવો ન જોઈ પણ બધાય રાખે છે. બિલ્ડર પતી જવાના કારણ જે છે એ લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે. રાજકોટમાં પર્ટિક્યુલર, રાજકોટ સિવાય અમદાવાદમાં લાઈફ ટાઈમ મેન્ટેનન્સ નથી, સુરતમાં બધી જગ્યાએ લાઈફ ટાઈમ મેન્ટેનન્સ નથી, ઇવન મુંબઈમાંય નથી. અને જ્યાં નથી ત્યાં બિલ્ડિંગ સસ્ટેન થાય છે, સારા ચાલે છે. કેમ કે આપણે ત્યાં અત્યારે 3 લાખ લઈ લીધા, હવે 20 વર્ષ પછી સેટલ નથી થવાના ભાઈ, આજની દ્રષ્ટિએ. ઓકે, બીજી વસ્તુ કે મારી બિલ્ડિંગની વાત કરું તો 4 લાખ રૂપિયા મેન્ટેનન્સ લીધું મારી પાસે, હવે 6% મૂક્યું છું. હવે મેં 9%ની લોન લીધી અને 6%માં આપ્યું. હવે આનું લોજિક શું? જો મેં એ 4 લાખ રૂપિયા ના 9% લેખે 3,000 રૂપિયા દર મહિને આપતો હોત તો એ મને લાઈફ ટાઈમ દેવું પોસાત. જો મેં એસઆઈપી કરી નાખ્યું હોત તો મને 12% દેત, તો 15% દેત, તો હું એને ક્યાંક કરી શકત. મેં એને પ્રોપર્ટીમાં રોકી દીધું હોત તો ભાડું આવત. પણ ઇન એની ડેમ આ સૌથી મોટો પ્રોબ્લેમ છે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ. નેક્સ્ટ ગેમ ચેન્જર થિંગ આપણા સેક્ટરમાં શું હશે? ગેમ ચેન્જર કે જે બધી વસ્તુને અત્યારે જે છે ને આ પાસ્ટના ફેઝમાંથી અત્યારે હોય છે, અહીંથી આગળ ગેમ ચેન્જર એવું શું હશે? અહીંયાથી આગળની અંદર સૌથી મોટું ગેમ ચેન્જર જે હશે એ બહારની કંપનીઓ આવી અને જે સર્વે કરીને ઓલમોસ્ટ ગુજરાત માટે એમ કે એક પ્રોજેક્ટ મૂકતા પહેલાં ઇન ડિટેલ સર્વે થાય ને અને પછી બને. નોટ મને મજા આવી ગઈ મારે મૂકવું છે એ થશે તો રિયલ એસ્ટેટ માટે ગેમ ચેન્જર હશે. બાયર એ સમજતા થશે કે બિલ્ડિંગ રિલેવન્ટ હોવું જોઈએ 25, 30, 40 વર્ષ માટે. એક બિલ્ડિંગ એ કોઈ પૂછશે જ નહીં. મને નથી પૂછ્યું, આ 1 લાખ લોકોમાં કોઈ નથી પૂછ્યું કે આની લાઈફ કેટલી, કોઈએ નહીં હર્ષભાઈ. બરોબર. એ પૂછતા થઈ જશે ને, એ સૌથી મોટું ગેમ ચેન્જર હશે. એને પ્રેક્ટિકલ લોજિક વસ્તુમાં બિલ્ડરે લખીને દેવું પડે ને કે આ 25 વર્ષ સુધી રિલેવન્ટ છે, એના 50 કારણો છે. જેમ એમ્યુનિટીઝ લખે છે, જેમ બાકી બધું લખે છે, એમ જે દિવસે માર્કેટિંગમાં લખાશે ને કે અમારું બિલ્ડિંગ 50 વર્ષ માટે રિલેવન્ટ છે, એના માટે સ્કેન કરો અને જાણો શું કામ 50 વર્ષ માટે. એ સૌથી મોટું ગેમ ચેન્જિંગ હશે. બરોબર. ખાલી કાર્પેટથી નહીં મપાતું હોય બિલ્ડર. બસ આજનો આપણો આ પોડકાસ્ટ અહીંયા ઓવર થાય છે. તો આપણે દીપકભાઈ માટે એક થેન્કફુલ છીએ કે દીપકભાઈ અત્યારે આપણા સમક્ષ આવીને એવી બધી ડિટેલ્સ આપી છે કે જે કદાચ પ્રેક્ટિકલ નોલેજ તમને ગૂગલ ઉપર નથી મળવાનું, એવી અમુક વસ્તુ તમે દર્શક મિત્રોને કીધી છે અને જે આ સેક્ટરમાં આવવા માંગે એ બધાને હેલ્પફુલ થશે. અને આ પોડકાસ્ટની એક મિનિટ ખરેખર ઇમ્પોર્ટન્ટ હતી. એટલું બધું શીખવા મળ્યું છે કે જે આપણે અમુક વસ્તુ તમારા એક્સપિરિયન્સથી લોકો સુધી પહોંચે અને એમાંથી એ લોકો જે એવી ભૂલ કરવાના છે એ ન કરે તો કદાચ એની લાઈફમાં કે 2-5 જણાય જો આમાંથી કોઈ ભૂલ કરતા બચી જાય તો એ વર્થ ઇટ છે. એ જ આપણો અલ્ટિમેટ ગોલ છે. થેન્ક યુ પોડકાસ્ટમાં આવવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ બોસ, મને ચાન્સ આપવા બદલ થેન્ક યુ.